આ હેતરબેને નથી જમ્યું કે શું? રોટલા તો એમનેમ છે. હે ભગવાન ભગવાન. ભાભી, હા મને જાણવા મળ્યું છે તમે શું નવા કાંડ કર્યા છે ઘરમાં, એ પણ મારા નામના. મેં શું કાંડ કર્યા ને તમારા નામના? ખોટું શું કરવા બોલો છો? પહેલા તો મને એમ કહો, આ કઈ ભાષા છે તમારી બોલવાની? કાંડ સારું લાગે? આપણે કઈ ટપોરી નથી કે આવું બધું બોલીએ? હા તો ટપોરી વેડા તો તમે કરો છો, હું નથી કરતી. શરમ થવી જોઈએ, શરમ. આ ભાભી થઈને એક નાની બેન જેવી છોકરીને એની માં સામે ચડાવો છો, કાન ભરો છો તમે. કઈ નાની બેન આવી રીતે વાત કરે? કે તો મને. આ તો કઈ ભાભી આવી રીતે કાન ભરે? શું કાન ભર્યા છે અને કોને ભર્યા છે? આ તમે શું બોલો છો ને બેનમાં? મને કોઈ સમજાતું નથી. ખબર પડે છે મને, બધી જ ખબર પડે છે. કાલે રાત્રે હું બહાર ગઈ હતી એટલે તમે મમ્મીના કાન ભર્યા ને કે હેતલબેન મોડે રાત સુધી ઘરે નથી આવ્યા. તમારે મારો વહીવટ કરવાની શું જરૂર હતી? કાન નથી ભર્યા, મેં ખાલી એમને પૂછ્યું હતું. અને એમ પણ આ તમારા ભાઈએ છે ને મને કહ્યું છે કે તારે હેતલ ઉપર ધ્યાન રાખવાનું, એને કહેવાનું, એને પૂછતું રહેવાનું કે ક્યાં જાય છે, શું કરે છે. એટલીસ્ટ ઘરમાં કોકને તો ખબર હોવી જોઈએ. ધ્યાન રાખવામાં ને રોકટોક કરવામાં ફેર હોય છે ભાભી. આ વાત ખોટી કહેવા? મેં છે ને કોઈ રોકટોક નથી કરી, મેં ખાલી પૂછ્યું હતું. અને એમ તે હવે કાલે સવારે કંઈ થઈ ગયું તો પછી બધા તો મને જ પૂછે ને કે તારે તો પૂછવું જોઈતું હતું કે ક્યાં જાય છે, શું કરે છે. એમ પણ તમે મને કહીને જાઓ છો કે મારું જમવાનું ના બનાવતા, આ ન કરતા, તે ન કરતા, તો પછી મારો જ વાંક આવે કે નહીં? એટલે હા તો મેં તમને કીધું એમાં મારો કઈ ગુનો છે? સાચી હકીકત કીધી કે ભાઈ હું નથી જમવાની તો નથી જમવાની, એમાં તમારે મમ્મીને કહેવાની શું જરૂર છે? હા મને ખબર છે તમે મારી અને મમ્મી વચ્ચે ડખો કરાવવા માંગો છો, ઝઘડો કરાવવા માંગો છો, એટલા માટે જ તો તમે મમ્મીના કાન ભરો છો. શરમ થવી જોઈએ, શરમ. ઘરના ઘરે આવા ધંધા કરો. હાઈલા, તમને શરમ થવી જોઈએ. આ રીતે આંગળા ચીંધીને કોણ વાત કરે ભાભી સાથે? અને જોવો, મેં વાત કરી હતી પણ મેં એવી કોઈ વાત નથી કરી. આપણે દીકરીની જાત કહેવાઈએ, આપણે છે ને આપણે છે અમુક લિમિટેશનમાં રહેવું પડે છે, અમુક મર્યાદાઓ હોય છે, એ ઓળંગવી ના જોઈએ. સરસ. હવે તમે કહેશો એ રીતે મારે મારી લાઈફ જીવવાની. હું કહું એવી રીતે નહીં. ના ના, તમારી વાત તો એમ જ થઈ ને કે હું કહું એમ જ કરવાનું. તમારે ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં, બહાર નહીં જવાનું, જમવા નહીં જવાનું. તો તમે આવી શિખામણ આપવા વાળા છો કોણ? અત્યાર સુધી મારા મમ્મીએ પણ મને આવું નથી કીધું. એટલે તો એટલા બગડ્યા છો. તમારા મમ્મીએ તમને કહ્યું હોત ને તો આ ન થાત. હા, મારા મમ્મી તમને હથેળીમાં રાખે છે એનો મતલબ એમ નહીં કે તમે આ ઘરમાં જે ધારો ને એ થઈ શકશે. હું નહીં થવા દઉં. બેનભાઈ એવું કંઈ નથી. હું ક્યાં કહું છું કે તમે હું કહું એવી રીતે રહો. હું તો ખાલી તમને એટલું કહું છું કે સ્ત્રી જાતને જેવી રીતે રહેવું જોઈએ ને એવી રીતે રહ્યો. સરસ. એટલે હવે મારે ક્યાંય પણ જવાનું પહેલા તમને પૂછવાનું કે ભાભી મારે પાણી પીવું છે, હું પીવું? ભાભી હા પાડે તો જ મારે પાણી પીવાનું, એમ ને? તમે કેવા એમ જ માંગો છો ને? તમે આ ઘરમાં મહારાણી બનવા માંગો છો, પણ યાદ રાખો તમે આ ઘરના નોકરાણી છો. એ વાત તો મને ખબર છે કે આ ઘરમાં છે ને મારો હોદ્દો કામવાળીનો છે અને એ તમે બનાવીને રાખી છે. બાકી મહારાણી હોય, મને એમ કહો, કઈ મહારાણી વારમાં 6 વાગ્યામાં ઉઠીને ઘરના કામ કરે, રસોઈ બનાવીને આવું બધું સાંભળે? આ તો ફરજ છે તમારી. આ ઘરની વાવ છો, દીકરી નહીં. હા તો હું ક્યાં કઈ કહું તો છું? પછી મોટા મોટા સપના જોવાનું બંધ કરો અને શરમ કરો. શેની શરમ કરું? નાકકાન તો છે નહીં કાંઈ. મમ્મીને જઈને ગમે તેવી વાતો કરી દે એટલે મમ્મી આવીને મને ગુસ્સો કરે. અને વાહ, તમારે તો બેઠા બેઠા બસ ફ્રીમાં મૂવી જોવાનું નહીં. મેં એવું કાંઈ નથી કર્યું. તમને એવું લાગતું હોય તો આજ પછી હું કોઈને કાંઈ નહીં કહું. તમારે જેટલા વાગે આવું ને એટલા વાગે આવજો. અને આ તો તમે મોડા આવ્યા હતા ને એટલે મેં પૂછ્યું તું. મોડા આવ્યા હતા તો તમારે પૂછવાની શું જરૂર હતી? હું આખી રાત ઘરની બહાર રહું તોય તમારા બાપનું શું જાય છે? મારા બાપનું તો શું જવાનું આ તો પછી શું કરવા બોલ્યા? હે ભગવાન, હવે તો છે આ તમારી સાથે વાત કરવી ને એટલે તો એવું થાય છે કે હું નર્કમાં ઊભી છું અને મારી સામે નર્કના દેવતા. બોલવામાં લિમિટ રાખજો. મોટા છો ને એટલે કઈ સામું બોલતી નથી. હે? સામું નથી બોલતા? નથી બોલતી. હજી તો મેં તમને કઈ કીધું જ નથી. જો હું મારું બોલવાનું ચાલુ કરીશ ને તો તમારા કાનમાંથી કીડા ખરી જશે. લોહી તો નીકળે જ છે ઓલરેડી. રહેવા દો ને, આ નાટક કરવાનું રહેવા દો ને. 100 વાતની એક વાત, તમારે મારી લાઈફમાં માથું નહીં મારવાનું. તમે છો કોણ મારી લાઈફમાં બોલવા વાળા? કહ્યું ને એકવાર કે હું તમારી લાઈફમાં માથું મારવા નથી માંગતી અને માથું પણ નહીં મારું. પ્લીઝ મને બક્ષી દો. હા તો બનાવો મારા માટે સેન્ડવિચ. ઝાડ છે અહીંયા તો સેન્ડવિચ બનાવો. દેવુ. Hi. How are you? ફાઇન, બટ આઈ એમ નોટ ફાઇન. તો દેખા જ રહ્યું છે કે તું આવીને બેસી ગઈ ને અને જે રીતના મોઢું ચડેલું હતું ને એ રીતના મને લાગ્યું જ
નક્કી કંઈક તો થયું હશે. આજે ફરી પાછી કોઈની સાથે લડાઈ ઝઘડો કરીને આવી છે હે ને? રોજનું છે મારે. શું કરવું ને કંઈ સમજાતું નથી. કંટાળી ગઈ છું દેવાંગ, હું કંટાળી ગઈ છું. અચ્છા, હા, કેમ આટલી બધી કેમ કંટાળી ગઈ છે? મારા ભાભીથી. આ ઘરમાં મારા ભાભી ન હોત ને તો સારું પડત. અરે પણ તારા ભાભી ના હોત તો તને ઉલટાની ઉપાધિ થાત, ટેન્શન થાત. આ ઘરની બધી જ જવાબદારીઓ તારા માથે આવીને ઊભી રહેત તો રહેવા તું દો. શું કરત? તમને લાગે છે મારા ભાભી છે ને મારા મમ્મીના કાન ભરે છે, ન કહેવાનું કહે છે. તમને ખબર છે હા. કાલે રાત્રે હું ઘરે લેટ ગઈ તો મમ્મીને ભાભીએ પૂછ્યું કે હેતલબેન કેટલા વાગે આવ્યા હતા. મમ્મીને તો આ વાતની કંઈ ખબર જ નહોતી. તો એમાં શું થઈ ગયું? શું સાચી શું વાત તો થઈ પૂછી ગયું? છે. શું થઈ ગયું? શું આ મમ્મીને ખબર નહોતી કે હું તમારી સાથે રાતના 12 વાગ્યા સુધી રખડતી હતી? આ મમ્મીને ખબર પડી તો મમ્મીએ મને ધોઈ નાખી. ખબર છે તમને? હશે, હવે તારા ઘરની મેટર છે, એમાં મારે વધારે પડતું ઘૂસવાની કોઈ જરૂર નથી. ઘૂસવું પડશે હવે. જો દેવાંગ, બહુ થઈ ગયું આવી રીતના મળવાનું. મને લાગે છે કે હવે ભાભીને પણ ખબર પડવા મળી છે. હવે મારે છે ને આવી રીતના મળવા આવવાનું બહુ મુશ્કેલ થઈ જશે. તો પછી એક કામ કરીએ ને, હમ. આપણે બંને જણા લગ્ન કરી લઈએ. હા તો બસ હું તમને આ વાત કરવા માટે જ અહીંયા આવી હતી અને તમે મારા મોઢાની વાત લઈ લીધી. અરે એમાં ક્યાં ટેન્શન લેવાની જરૂર છે? મારે તો જરાય ટેન્શન નથી. અરે મોટા ભાઈને વાત કરીશ ને એટલે મોટા ભાઈ તરત જ આ પાડી દેશે. પણ મારા ઘરે આ નહીં પાડે. મારા ઘરે મનાવવા એટલા આસાન વાત નથી દેવાંગ. જેટલી આપણે સમજીએ છીએ અને કે હું વાત કરીશ અને મારા ઘરે કહેશે કે હા બેટા જીલે આપણી જિંદગી ખુશી ખુશી વિદા હો જા દેવાંગ કે સાથ. એવું નથી મારા ઘરે. હશે પણ શું છે કે મારા મોટા ભાઈ છે ને, મોટા ભાઈને હું મનાવી લઈશ. કારણ કે મોટા ભાઈના પણ લગ્ન થયા નથી અને હવે મને નથી લાગતું કે એમના લગ્ન થાય પણ ખરા. એટલે મોટા ભાઈની સાથે પેટ છૂટી વાત કરીશ અને એમને સમજાવીશ. જો નહીં માને ને તો સામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરીશ. તો પછી આપણે ભાગીને લગ્ન કરવા પડશે. તમે કરશો ને? સાથ આપશો ને મારો? મને હા, પ્રેમ કરું છું તને. જો કદાચ ભાગીને લગ્ન કરવા પડ્યા ને તો પણ આપણે લોકો ભાગીને લગ્ન કરીશું. મને જરાય વાંધો નથી. પણ દેવાંગ, મારો વિશ્વાસ તો નહીં તોડો ને. અરે આ વાત મારે તને કરવાની હતી કે તું મારો વિશ્વાસ તો નહીં તોડે ને. તમને કારણ લાગે કે છે ઘરમાં અમે બંને ભાઈઓ છીએ. અત્યાર સુધી બંને ભાઈઓ એકલા રહેતા હતા. અમે લોકોએ ક્યારેય પણ મતલબ કે હા રાંધતા આવડે છે, કપડાં ધોતા આવડે છે, બધું આવડે છે, પણ ક્યારેય પણ અમારા ઘરમાં કોઈ સ્ત્રી આવી નથી. એટલે કદાચ બની શકે કે આ લગ્ન થયા પછી તારે અને મારે સાથે રહેવું એ મારા માટે નવા જીવનની શરૂઆત હશે. તો તમારી તારે વાત થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે. કરી લઈશ. તમારા માટે હું બધું જ એક્ઝિસ્ટ કરવા માટે તૈયાર છું. પણ તમે મારો ટ્રસ્ટ નહીં તોડો ને. કેટલી વાર એકનો એક સવાલ પૂછીશ? અરે છો બકા, દેવાંગ, મારા આપણે- સમ આપું છું, નહીં તોડું તારો ટ્રસ્ટ ક્યારેય પણ. એકની એક વાત કરવી જરૂરી છે. કારણ કે આપણે મેરેજ કરી રહ્યા છે અને મેરેજ કરવી એ કંઈ ઢીંગલા પોતિયાની રમત નથી કે ચાલો મેરેજ કરી લીધા અને છૂટું કરી નાખ્યું. છો દેવાંગ, સાચી વાત છે તારી. આ બધી વાતની સમજણ તને જ પડે છે. હું તો ગાંડો છું ને, કેલો છું કે તારા પ્રેમમાં પાગલ થઈને અહીંયા આવું છું. અને આમ પણ આ બધો ટાઈમ પાસ જ કરતો હોય જેવું લાગતું હશે ને તને? આવું શું કરવાને બોલો છો? તો પછી તું શું કામ આવું બોલે છે? અરે બકા, મને બધી ખબર છે. પ્રેમ કર્યો છે તો એ પ્રેમને કેવી રીતે નિભાવવો ને એ બહુ સારી રીતે જાણું છું. માન્યું, તમને બધી ખબર છે. પણ આપણા બંને વચ્ચે ક્લિયર વાત થઈ જાય ને તો કાલે સવારે ડખા ના થવા જોઈએ. નહીં થાય. એટલા માટે વાત કરું છું તમને. જરાય ડખા નહીં થાય. અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે તને અને મને ક્યારેય પણ કોઈ પણ જાતે વાંધો નહીં આપે. બસ ખાલી તું રસોઈ બનાવતા શીખી જા અને ઘરના કામકાજમાં પારંગત થઈ જા ને પછી જો પછી કોઈ પણ જાતે તકલીફ ક્યારેય નહીં આપે. હા, સાચી વાત છે. અને આજે નહીં તો કાલે મારે એ વસ્તુ તો શીખવી જ પડશે ને. તો હું શીખી જઈશ. એ જ કહેવા માંગુ છું કે શીખી જજે. પછી શું છે કે કદાચ અલગ રહેવાનું થયું ને તો પણ વાંધો ના આવે. નકર બનશે એવું કે તારા કામ મારે ને મારા કામ તારે કરવા પડશે. હા, તે વાંધો નહીં ને. પ્રેમમાં બધું કરવું પડે. કામકાજ કરીશ ને બધું? ઓકે ચાલ તો હવે જઈએ. પાણીપુરી ખાવાને કીધું હતું તમે ચેટમાં. રોજ પાણીપુરી ના ખવાય, ગોલગપ્પા જેવી તો થઈ ગઈ છે. હા ભલે, વાંધો નહીં. ચલો પાણીપુરી ખવડાવો. ચલો ચલો. પાણીપુરી જ ખાવી હોય આને. હા, વહુને પૂછી જો ક્યાં ગઈ છે તો ખબર તો પડે મને. ફોન કરું છું ક્યાંની ફોન નથી ઉઠાવતી. સમજીને શું રાખ્યું છે એને એના મનમાં? દામિની વહુ, એ દામિની વહુ, હા મમ્મીજી, જરા બહાર આવો, કામ છે. આવો.
બોલો શું કામ હતું? શું થયું તમને? ચક્કર આવે છે? ના ના, બધું બરાબર છે? બધું રેડી. તો વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. મારે તમને પૂછવું છે કે હેતલ બોલતા નહીં, હો બોલતા નહીં મમ્મીજી. બેનબાનું કાંઈ પૂછવું હોય કે કાંઈ કેવું હોય ને તો હું જાઉં છું, મને બક્ષી દો. એક મિનિટ કેવી વાત કરો છો? હવે એક ઘરમાં રહીએ છીએ, હેતલ, હું, તમે, અને હેતલનું તમને કંઈ પૂછું તો બોલતા નહીં એટલે શું? હા, મને કેટલા વર્ષોથી ઓળખો છો? તમારી દીકરીને કેટલા વર્ષોથી ઓળખો છો? પછી એ તમે આવો સવાલ પૂછી શકો? ના એટલે પૂછી શકું એટલે એટલા માટે પૂછી શકું કે મને સવાલ એટલા માટે થાય છે બેટા કે તું અચાનક આવી રીતે આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ? તો તમે આવા નહોતા એમ એટલે. નહોતી જ ને, કારણ કે આજે છે ને મને એટલો બધો ઠપકો મળ્યો છે ને, એ પણ વગર કારણનો, વગર વાંકનો. વગર વાંકનો, વગર કારણનો? કેવો ઠપકો અને કઈ બાબતનો ઠપકો? અને મેં ખાલી તમને એટલું પૂછ્યું કે હેતલ ક્યાં ગઈ છે એની તમને ખબર છે? એ જાંભળ્યા સિવાય તમે એકદમ અચાનક જ મારી પર તૂટી પડ્યા. થયું શું? આપણે બંને છે ને બેનબા વિશે કાંઈ વાત પણ કરીશું ને તો પણ બેનબાને એવું લાગશે કે હું તમારી કાન ભંભેરણી કરું છું. એટલે પ્લીઝ હું તો ન બોલું ને એટલું જ સારું છે. ન બોલવામાં 9 ગુણ. આજે સાબિત થઈ ગયું. એમ? હા, પણ શું થયું? પણ એવું તો તમે શું કીધું કે બેનબા કાલે મોડા આવ્યા હતા, 12 વાગી ગયા હતા. તમે મને પૂછ્યું તું, આપણા બંનેની વાત થઈ હતી. તો એ વાતને છે ને બેનબાને એવું લાગ્યું કે હું તમારી કાન ભંભેરણી કરતી હતી. આ 12 વાગે મોડા આવ્યા અને તમે એમને પૂછ્યું કે નહીં ક્યાં ગઈ હતી, શું કરતી હતી, એટલે એવું થયું કે મેં તમને પૂછવાનું કહ્યું છે. મમ્મીજી, મને તો એ નથી સમજાતું કે કયા કર્મોની સજા મને મળી રહી છે અત્યારે. તમારા કોઈ ખરાબ કર્મો છે જ નહીં. તમે તો એકદમ સાચા છો. અને મેં તમને હેતલ વિશે પૂછ્યું હતું, તમે ક્યાં મને કહ્યું છે? તમે એમ કહ્યું કે રાત્રે 11 વાગે આવ્યા હતા. તો પછી હું મા તરીકે એને 2 ઠપકાના શબ્દ કહું તો એમાં ખોટું શું છે? ખોટું જ છે ને. તમારે લોકો એમને કાંઈ નહીં કહેવાનું. તમે લોકો કહેશો એટલે સીધો મારો વાંક આવશે, મારું નામ આવશે કે આ બધું હું કરું છું, મને નડે છે. મમ્મીજી, મેં તો એમના સારા માટે કહ્યું હતું ને. હા, તમે તો એના સારા માટે જ કહ્યું હતું. આમાં તમે ખોટા ક્યાં છો? તમે તો માત્ર એટલું કહ્યું કે મમ્મીજી આવું છે, હેતલબેન રોજ આવી રીતે મોડા આવે છે, અને એ પણ મારા પૂછવા પર. તમે કંઈ મને એમ નથી કીધું કે તમે જઈને એને વળજો, ફરિયાદ કરજો કે એને 2 શબ્દ ખોટા કહેજો. આ તો મા તરીકે મારી જે ફરજ હતી એ મેં નિભાવી. એ જ તો વાત છે ને. પણ ખબર નહીં કેમ આ બેનબાને શું થઈ ગયું છે. આ તમે ઓળખો છો ને તમારી દીકરીને, મારે કહેવાની જરૂર તો છે નહીં. એકદમ સારી રીતે ઓળખું છું. આજકાલ એ છે ને બહુ વંઠેલી થઈ ગઈ છે, પોતાની મરજી પ્રમાણે ચાલે છે, અને કોઈ કહેવા જાય તો એને એમ લાગે છે કે એ સાચી અને બીજા ખોટા. ના, હવે છે ને મારે એને બરાબર ઠપકો આપવો પડશે. એની હિંમત કેવી રીતે થઈ મારી વહુને કંઈ કહેવાની? મમ્મીજી, કાંઈ ન કહેતા, પાછા આવીને મારી સાથે ઝઘડો કરશે. હું તો એમના સારા માટે કહેતી હતી કે રસોઈ બનાવતા શીખી જાઓ, ઘરમાં ધ્યાન દો, એક સ્ત્રી જેવી રીતે રહેતી હોય ને એવી રીતે રહો. પણ તોય હું ખોટી. રાઈટ, એકદમ સાચું કહ્યું તમે. તોય તમે ખોટા અને એ સાચી. કારણ કે એનું કારણ છે ને, એને સાચી વાત તો ક્યારે પચી નથી. અને હું એને નાનપણથી ઓળખું છું. કામ ચોર છે એક નંબરની. એને કામ કરવામાં જોર આવે, અને આજકાલ તો ક્યાં રખડે છે, શું કરે છે, કોઈને કહેતી જ નથી. ખરેખર મને સાચું કહું ને દામિની, તો ઘણીવાર વિચાર આવે છે કે એ મારી જ દીકરી છે. તમારી જ છે, પણ શું કરવાનું ને. મને તો અશોક પણ એટલું બોલે. સાચી વાત છે. કોને કહેવા જઈએ? એક તો છે જ વંઠેર, અને કંઈક કહીએ તો તરત જ મોઢા ફૂલાવીને ચાલશે. જો તમે ખોટું ન લગાડતો, હં, એના માટે કંઈક ખોટું ન માનતા. હું તમારી સાથે ખોટું ન લગાવ. તમારી દીકરી જે બોલતી હતી ને મમ્મીજી, કાનમાંથી લોહી નીકળી જાય એવું બોલતી હતી. માનું છું, એનો જીભડો કંટ્રોલમાં રહેતો જ નથી. મન ફાવે એવું બોલે છે, ને પહેલેથી એવી જ છે. પૂરેપૂરી એના ફોઈ પર ગઈ છે. એની ફોઈએ આવી જ હતી. પણ ચિંતા ન કરો, મારે વાત તો કરવી જ પડશે. હા, આઈ એમ સોરી. હા, મારી લાડકી બહુ છે. તમે સોરી નાખો, પણ મારું નામ ના લેતા. હા, પાક્કું નહીં લઉં. હા, બહાર ગયા છે, હવે એટલે પૂછી લેજો. એ જ પૂછવું તું ને? બહાર ગયા છે. ક્યાં ગયા છે ને કંઈ નથી ગયા. બિચારી મારી વહુનો કોઈ વાંક નથી, છતાંય મન ફાવે એવી ધમકાવી જાય છે. બોલો, શું કામ હતું? હું કામ હતું એટલે બેટા તું પણ કેમ આવી રીતે વાત કરે છે? જો, હું તારી જ રાહ જોતી હતી. તને મેં ફોન એટલે જ કર્યો હતો કે તું ઓફિસેથી જલ્દી આવી જાય. હા, પણ આવી ગયો ને. બોલો, તમારી તબિયત તો સારી છે ને?
હા મારી તબિયત સારી છે. અરે મારે તારી સાથે હેતલના વિષયમાં વાત કરવી છે. આ હેતલ જો ને અત્યાર સુધી તો આપણા બધા સાથે બગાડ્યું હતું, હવે વહુ સાથે પણ બગાડ્યું. અરે વહુને પણ મન ફાવે એવું બોલે છે, એની સાથે પણ મન ફાવે એવો વ્યવહાર કરે છે. હા બધાની સાથે બગાડતી ફરશે તો કેમ ચાલશે? અને તું તો તારી પત્નીને ઓળખે છે, એ તો બિચારી ક્યારેય કોઈ વસ્તુમાં સામે બોલે એવી છે જ નહીં. વાહ મમ્મી વાહ. જ્યારે હું હેતલને ખીજાતો હતો ત્યારે તો તમે ના પાડી કે એને કાંઈ નહીં કહેતો, આપણા ઘરની દીકરી છે, એને ખોટું લાગી જાહે હે. અને અત્યારે હવે તમે એમ કહો છો કે હવે એ દામિનીને હેરાન કરે છે. હા અશોક તું સમજતો કેમ નથી? જવાન દીકરી છે, જવાન બેન છે તારી. ન કરે નારાયણને કાલે વધારે ઠપકો આપ્યો અને કંઈક કરી બેસે એની બીકમાં ને બીકમાં હું તને કહેતી હતી. અને હું શું કામ કહેતી હતી એ ખબર છે? કારણ કે તું જ્યારે બોલવા બેસે ને ત્યારે તને ભાન નથી રહેતું કે તું શું બોલી રહ્યો છે. હું જે બોલું એ પણ હું છે ને બધું જે હોય એ હાસું કહી દઉં, સમજ્યા? તમને ખબર છે કે આ કોની હારે રહેશે કોની હારે નહીં? હા અને તમે એમ કહો છો કે હવે ખીજા, તો હવે કદાચ ખીજાવ ને તો એમાં કાંઈ ફેરબેર ન પડે, સમજ્યા? કારણ કે સંગત એકવાર લાગી જાય ને એટલે બસ વાત પૂરી. સાચી વાત છે બેટા, કે જેવી સંગત હોય ને એવી અસર તો લાગે જ, પણ હવે એને પાછી વાળવી તો ખરી ને, એને સુધારવી તો ખરી ને. બગડી ગઈ છે તો શું એને બગડેલા રસ્તા પર રહેવા દેવી? અરે આપણા પોતીકી વ્યક્તિ હોય, એ કદાચ કંઈક ખોટું કરી રહી હોય તો એને સુધારવાની જવાબદારી આપણી જ હોય. આપણી હોય એ વાત સાચી, પણ હવે સુધારા પર એ આવે તો ને હે. પણ મને નથી લાગતું કે હવે એ રસ્તેથી પાછી વળે, સમજ્યા તમે? કારણ કે મેં ઘણી વાર આ સોનલ ને સ્વીટી ને એની સામે જોઈ છે, સમજ્યા તમે? એટલે કહું છું હું તો ઘણી વાર ન્યાય ખીજાવ પણ પછી અહીંયા આવીને તમને કે મારી બેનપણી હારે રહેવા નથી દેતી, તો રહ્યો મારે હું. બસ બહુ થયું હશો. માનું છું કે મારાથી કદાચ વધારે બોલાઈ ગયું હોય, માનું છું કે હું કદાચ ખોટી હોઈશ, પણ એનો મતલબ એમ તો નહીં ને કે અત્યારે હું તને કહી રહી છું તો તારે મને સાથ નહીં આપવાનો. મમ્મી મારી વાત સાંભળો, જ્યારે તરસ લાગી હોય ને ત્યારે જ પાણી પીવાય, સમજ્યા તમે? જ્યારે ભૂખ લાગી હોય ત્યારે જ ખવાય. એવી રીતે હા હેતલને પહેલેથી દબાણમાં રાખી હોત ને હે તો અત્યારે એ આટલી બધી બગડી ના હોત. અત્યારે તમારી સામે બોલે, દામિની સામે બોલે, મારી સામે બોલે. હા પણ આપણે પહેલાં ધ્યાન રાખવાની જરૂર હતી, હવે નહીં. અશોક જે થઈ ગયું એને ભૂલી જવાય, પણ હવે જે સુધારવાનું છે એનું કામ તો હાથે ધરાય ને. આજે આવે તો તું વાત કર ને ભાઈ. કાંઈ વાંધો નહીં, હું વાત તો કરું, પછી એનામાં સુધારો આવે તોય ભલે અને ના આવે તોય ભલે. પછી એને જે સારું લાગે ને એ ભલે કરતી, બસ. એમ થોડી ચાલે? જે સારું લાગે એ કરે એટલે કહેવા શું માંગે છે તું? હા જે સારું લાગે એ કરે એટલે શું કરવા માંગે છે તું? હવે એ જ મને નથી ખબર. હવે સમજ્યા તમે? બહાર ક્યાં જાતી હોય, કોની હારે રહેતી હોય એ આપણને ખબર છે. જ્યારે આપણા ઘરની આબરૂ જાય ને ત્યારે ખબર પડશે. પણ એ જે અડધે પૂગી છે અડધેથી પાછી નહીં વળે, પણ એ રસ્તે જ હાલી જાય એવું લાગે છે મને. હા મને મારા દોસ્તારે ઘણી વાર કહે છે કે તારી બેન આમ ઠેઠ બહુ આગી હતી, મેં જોઈ હતી. પણ હવે હું એને હું જવાબ આપું? તમે કહો. સાચી વાત છે બેટા, પણ મને એવું લાગે છે કે હેતલને સુધારવા માટે કંઈક તો રસ્તો લેવો પડશે. જુઓ કેટલા વાગ્યા? હા તો હજી ઘરે આવી છે? ના નથી આવી, એ તો મને દેખાય છે ને બેટા. પણ સાંભળ ને હું શું કહું છું, આજે આવે તો આપણે વાત કરીએ ને. ચાલ ને વાત કરવા જઈએ. આવું શું કામ કરે છે? આપણે બધા ભેગા મળીને વાત કરીએ. હા કંઈ વાંધો નહીં, વાત કરીએ એની હારે. કારણ કે વાત કરવી પડશે. આમને આમ જો બેસી રહીશું ને હાથ પર હાથ ધરીને તો એને એમ છે કે છૂટ મળી ગઈ છે, કોઈ મને કંઈ નહીં કે. કહેવાની રીતે એને કહેવું તો પડશે જ ને. જો હું એને કહે ને તો ક્યાંય વૈશ્ય નહીં બોલતા, હું તમને પહેલાં કહું છું. તો હું એને કહું, બાકી તમારે જે કહેવું હોય કહી દેજો તો હું હોઈ જાઉં. ના ના ના, તારે જે કેવું હોય જે રીતે સમજાવું એ સમજાવ, હું વચ્ચે નહીં બોલું, પણ વાત કરીએ. હા હા ભલે. હા કલાકથી આપણે વાટ જોવી છે પણ હજી એના પગલાં નથી પડ્યા ઘરમાં. ખબર છે બેટા, હું બેઠી છું ને. શું એકની એક વાત 10 વાર કહે છે? આનાથી શું ફરક પડી જવાનો? હવે એ આવશે ત્યાં સુધી આપણે રાહ જોવાની જ છે.
આજે તો રાત્રે કદાચ છે ને સવારના 4 વાગી જાય ને મળસ્કું થઈ જાય ને તો પણ જાગતા જ રહેવાનું છે. મમ્મી બીજા દિવસે મારે કામ કરવાનું હોય. હું મદદ કરીશ. હા પણ આજે કેવું છે, આ રાતનો 1 વાગ્યો. 11 વાગ્યાના આવતી ત્યારે તો વાત બરાબર છે. રાત્રે 1 વાગ્યા સુધી બહાર રખડે છે કામ વગર. કાંઈ થયું તો નહીં હોય ને? કાંઈ થયું હું પહોંચી ગઈ છું હો. પછી ફોન કરું તમને. કેટલા વાગ્યા? હા કેટલા વાગ્યા? 1 વાગ્યો છે. એ ઓછો કહેવાય. તો એમાં શું થઈ ગયું? અરે રાતનો 1 વાગ્યો છે. નોર્મલ સમજે? વાત છે. ક્યાં ગઈ હતી? તમે જ બધાને ભેગા કર્યા છે ને? એને કાંઈ નથી કર્યું. હા, એટલે દર વખતે તારા ભાભી પર આરોપ નાખવાનું બંધ કરી દે. મને ખબર છે, બધી જ ખબર છે. આ તમારા બંનેના કાન ભેળવીને ભાભીએ જ તમને અહીંયા ભેગા કર્યા છે. બસ કર ને નહીતર મારો એક નહીં જેવી ભાભી માટે તમે મને મારશો? તમારી સગી બેન ઉપર હાથ ઉપાડશો ને? હા, બેન એવા કામ કરે તો બેન ઉપર હાથ ઉપાડાય. એમાં તારો ભાઈ કઈ ખોટું નથી કરી રહ્યો. હા, 1 વાગ્યો છે, નોર્મલ વાત છે. તો કેટલા વાગે તો નોર્મલ વાત નો કહેવાય એ કહી દો, અમે ત્યારે તમને કઈ કહીએ. હા કરી લો. હજી મારી પર્સનલ લાઈફમાં તમે વહીવટ કરી લો. મેં તમને પહેલા જ કીધું હતું ને કે મારી લાઈફમાં તમારે માથું મારવાની જરૂર નથી. પણ મેં નહીં. કાંઈ નથી કર્યું બેન. બો આ લોકો સામેથી તમને પ્રશ્ન પૂછે છે, હું કઈ બોલી પણ નથી. હા અને સમજો 10:30-11 વાગે ને ત્યાં આપણા શહેરીના મોટા છોકરા હોય ને એ હુઈ જાય છે અને અત્યારે તું 1-1 વાગે આવશો તો જરી કઈ શરમ નથી આવતી? એમાં હા શું થઈ ગયું? હું મારા ફ્રેન્ડ સાથે હતી. ફ્રેન્ડ સાથે હતી એટલે? હા, કઈ ફ્રેન્ડ, કોની હા. સાથે, કઈ જગ્યાએ? હા, અને આ ઘર છે કઈ ધર્મશાળા નથી કે મન ફાવે આવે ને મન ફાવે જાય. આ સોસાયટીના લોકો વાતો કરે છે, ક્યાં રખડે છે આટલા વાગ્યા સુધી? બોલ લે હવે. હા વાહ મમ્મી વાહ. આ ભાભીની વાતોમાં આવીને હવે તમે તમારી સગી દીકરી ઉપર આવી શંકા. રેવા દે. શંકા નહીં. હા જઈ લોયરો ને એણે મને 10 દિવસ પહેલા જ કીધું તું કે તું કોક છોકરા હારે વાત કરતી હતી. હા જઈલાએ નહીં, આમણે કીધું તું તમને. બસ કરને આને મમ્મી સમજાવો નહીતર મારો હાથ ઉપડી જાય. ઊભો રે. જો પહેલી તો વાત એ કે તું ખોટી છે, તારા કામ ખોટા છે, છતાંય તારે એમ બતાવવું છે કે તું સાચી છે. અને રહી વાત તારા ભાભીની, તો તારા ભાભી તો અમને કાંઈ કહેતા જ નથી. તારા ભાભી તારું નામ લેવાય રાજી નથી. તને ખબર ન હોય ને તો કહી દઉં. હું એને સામેથી પૂછું છું કે બેટા હેતલ ક્યાં છે, હેતલ શું કરવા ગઈ, હેતલ ક્યાં ગઈ? કારણ કે પોતાની માને, સગી માને નથી ખબર હોતી કે એની દીકરી બહાર ક્યાં રખડે છે. રહેવા દો. આ બધા જ ભાભીના નાટકો છે. હેલા હું ભાભીની વાહે પડી ગઈ છું હે? પણ હતા ક્યાં એ તો કયો? ફ્રેન્ડ સાથે ક્યાં હતા 1 વાગ્યા સુધી? હું જેમને પ્રેમ કરું છું ને એમની સાથે હતી. અને આ બસ હા હું કેશો પ્રેમ હતો સાનું મને રે ને તને બોલતા શરમ ય નથી આવતી. હા એટલે ફ્રેન્ડ હોય એમાં વચ્ચે પ્રેમ તો હોય. એ ફ્રેન્ડ વચ્ચેનો પ્રેમની જ વાત કરો છો ને? ના, હું એમની સાથે મેરેજ કરવા માંગુ છું. અને મને ખબર પણ છે આજે હું તમને લોકોને વાત કરવાની જ હતી. પણ સારું થયું ભાભી. થેન્ક યુ સો મચ કે તમે બધા લોકોને ભેગા કર્યા અને મારું કામ આસાન થઈ ગયું. કાંઈ આસાન નથી થયું. આસાન જ થયું છે. તારા લગન ન્યા જ થાય જ્યાં અમે છોકરો ગોતો. મારા લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં છોકરો ગોત્યો છે, મમ્મી. જેની સાથે હું લવ કરું છું. મને ખબર હતી કે તમે લોકો કોઈ દિવસ નહીં માનો, એટલા માટે જ મેં નિર્ણય લીધો છે કે હું આ ઘર છોડીને એમની સાથે લગ્ન કરી લઈશ. ગાંડી થઈ ગઈ છે. હા, બુદ્ધિ બેર મારી ગઈ છે. મમ્મી શાંતિ રાખો. રેવા દો ને શરમ વગરના. એક તો ખુદ ઓબાળો ઊભો કરે અને પછી નાટકો કરે છે. અશોક, સરસ કામ કર્યું બેટા. જીવનમાં પહેલી વાર સરસ કામ કર્યું. અરે તારા જેવી દીકરીને જણીને એના કરતા તો પથરો જણ્યો હોત ને તો સારું હતું. આજે આ દિવસ જોવાના ના આવત. કોઈ દિવસ નહીં ને આવા શબ્દો બોલો છો તમે. હા તો બોલે ને, નાલાયક વેડા કરે છે તો. હા, હું કઈ ખોટી છું? હું કઈ ખોટું બોલું છું? અને પહેલી વાત એ, તું જેને પણ પ્રેમ કરતી હોય ને એ આલતુ ફાલતુ મવાલી વ્યક્તિને એના ઘરે જ રહેવા દેજે. શાંતિ રાખજે, કારણ કે તારી સંગત છે ને બગડી ગઈ છે. હું લવ મેરેજ કરી લઈશ. તમે લોકો મારું કંઈ નહીં કરી ચાલો શકો. મારી સાથે ચાલો. અને હા, હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. હા જો એની ચીપડી છો. રાસ પછી છે ને આ ઘરની બહાર નો જ આવી જોઈએ. શરમ વગરની. ચાલો શાંતિ ચાલો. બોલ ને ભાઈ હવે તું, મારે કામ છે, ઓલો મન્યો વાટે ઊભો છે. પણ મોટા ભાઈ મારે કામ જ એ બાબતનું છે. જુઓ આ તમારે જેને આ જેવી રીતના રહો છો ને, આ લાઈફસ્ટાઈલ અને આ પાછા સોનાના ઘરેણા, આ કપડાં,
આમાં હવેથી ફેરફાર કરવો પડશે. લે કેમ? એટલે હું હોનું પહેરું છું ઈ તને નડે છે હવે? હે ના. તારી પાસેથી રૂપિયા લેવા આવ્યો, હું 2 નંબરના કામ કરું છું તો હું મારી રીતે લઈને પહેરું છું, એમાં તને શું વાંધો છે? મોટા ભાઈ વાંધો તો હોય જ ને. હા, તમારા લગ્ન નથી થયા, મતલબ તમારા લગ્ન નથી થયા એટલે પણ મારે કરવાય નથી, પણ લગ્ન નથી થયા તો મારે કરવાય નથી. હાલ ને તને ઈ દુખાવો છે ને, નથી કરવા લગ્ન. ના ના, મને ખબર છે કે તમારા લગ્ન નથી થયા, પણ મારી વાત તમે અધવચ્ચેથી કાપી નાખી. મારે લગ્ન કરવા છે, અને જો તમે આવી રીતના રહેશો ને તો કોઈ પણ વ્યક્તિ છોકરી નહીં આપે. એટલે તું કેવા હું માંગે છે? હું નડું છું એમ ને? ના, 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 ના. તને હું નડું છું એમ છે ને વાત? તને મોટો કર્યો ઈ જ વાંધો ને? હે હું મોટો છું ખબર છે, આપણા મમ્મી પપ્પા નથી તો તને કોઈ દી મેં ખાવામાં કઈ ઘટવા દીધું છે ઘરે? હે મોટા ભાઈ, કહેવાનો આશ્રય એ નથી, તમે સમજતા નથી મારી વાતને. કહેવાનો આશ્રય એ છે કે જો તમારા લગ્ન થયા નથી પણ મારા લગ્ન થઈ જશે. જો મારા લગ્ન થતા હોય તો તમે રાજી થાવ કે ના થાવ, તમને ખુશી થાય કે ના થાય? મારું ઘર બંધાતું હોય તો અત્યાર સુધી આપણે બંને ભાઈઓ એકલા હાથે ઘરના કામકાજ કર્યા છે. ક્યારેક તમે રોટલી બનાવો, હું શાક બનાવું, ક્યારેક તમે આવીને ઘરના બધા કામકાજ કરતા હોય, ક્યારેક હું કરતો હોય. મને દયા આવે છે તમારી, અને તમારા માટે હું ઘરમાં એક સુંદર મજાની મારી પત્ની લાવવા માંગુ છું. અરે એ બધા મને સને શોખ થઈ ગયા છે. એ તારે વહીવટ કરવાની જરૂર નથી. જો મારાથી- તારે તું મને ચોખ્ખું કહી દે, હું તને તારી ભેગો નથી પહોંચાતો, હું એકલો વયો જાઉં. તારે જો ઘરવાળી લઈ આવી હોય ને તો લઈ આય, બાકી મારું ઘર છે ને આવી જ રીતના હાલશે. બોલ. મોટા ભાઈ, તમારી માટે થઈને ખાઈ રહ્યો છું. બાકી મારે લગ્ન કરવા હોય તો ભાગીને પણ લગ્ન ના કરી શકું, પણ નહીં, હું તમારો વિચાર કરું છું. જો ઘરમાં મારી પત્ની આવશે ને તો બંને ભાઈઓ માટે સારી સારી રસોઈ બનાવશે. તમારે કામ કરવું નહીં, મારે કોઈ કામ કરવું નહીં. અને આમ પણ કહેવાય છે કે ઘરમાં એકાદી સ્ત્રી હોય ને તો ઘર હર્યું ભર્યું લાગે, અને આમ પણ જરૂર છે હવે. માટે મોટાભાઈ પ્લીઝ મારું ઘર બંધાવવા દો ને. જો મતલબ કે હું તમને એમ નથી કહેતો કે આ બધું પરમેનન્ટલી બંધ કરી દો, પણ તમારે બહાર જે કરવું એ કરો, પણ ઘરે આવો ને ત્યારે વ્યવસ્થિત મોટા ભાઈ બનીને આવો ને તો પણ બધું ચાલશે. હું બધું મેનેજ કરવા તૈયાર છું. જો હું આ બધું મૂકી દઈ ને એટલે મારા દુશ્મનોને એમ થાય કે આ ડરી ગયો, અને હજી 5 દિવસ પહેલા જ એક બબાલ થઈ છે અને એણે કીધું છે કે તું આ ધંધા મૂકી દેજે, નહીતર હારા વેટ નહીં રહે. હવે હું મૂકી એટલે એને એમ થાય કે આ મારાથી બી ગયો છે, એટલે મારે હું કઈ ગામથી બીવાનું? હે અત્યાર સુધી કોઈથી નથી બીયો, અને તારા હિસાબે મારે ગામમાંથી બીવાનું? મોટા ભાઈ, તમે શું કામ બીવો? તમે કોઈની સામે નમો એ મારાથી પણ સહન ના થાય, પણ મારું ઘર ફસે એના માટે થઈને આટલું નહીં કરો. અને હું ક્યાં કોઈ મોટી શરત મૂકું છું? હા, કદાચ વડીલ તરીકે તમારે ત્યાં વાત કરવા જવાનું થાય અને તમે ત્યાં જઈને ઉઘરાણી કરતા એ રીતે વાત કરો, ચલે તારી છોકરી આને આપી દે છે, આને ગમે છે, આને પ્રેમ કરે છે, તો પછી કેવું થાય મોટા ભાઈ? પેલા લોકો વિચાર કરતા કરતા વિચારને માંડી જ વાળે. એ ભાઈ હું ગાંડો નથી હો, મને બધી ખબર પડે છે. એટલે તારે છે ને, જો તું હાંજ સુધીમાં મને કહેજે તારે મારી ભેગું રહેવું છે. તું મારી ભેગો રહી ને એટલે તારું નાક કપાહે, તને લોકો સારી રીતે નહીં બોલાવે. એ મેં તને પહેલાંય કીધું હતું, બરાબર? આ તારી હોસ્ટેલની ફી ભરી હતી મેં, તો એ ક્યાં તારે કઈ નીતિના પૈસાથી ભરાણી હતી? હે કોઈ આપતું તું? ના ના, કોઈ નહોતું આપતું. આપણને કેવી રીતે કોઈ આપે? કાકાને કીધું તું તો હું કીધું તું ઉઠાવી લે એને, ભણતો ત્યારે ઉઠાવી લીધો તો શું થાત? હે મારી ઘોડે લુખો બને જ ને તું. મારી જિંદગી તમે જ બનાવી છે. હા, 100% તમારી વાત સાચી છે, પણ મોટા ભાઈ હવે આ જિંદગીને રંગવાનો સમય આવ્યો છે. મારી જિંદગી રંગીન બની રહી છે તો તમને શું વાંધો છે? તમે મારા માટે હવે આટલું કર્યું છે તો પછી એક આટલું નહીં કંઈ કરી શકો એમ? મતલબ હું ક્યાં તમને કંઈ વધારે કોઈ મોટી રિક્વેસ્ટ કરું છું? ખાલી એટલું કહું છું કે મહેરબાની કરીને કાં તો તમે આ તમારો ધંધો છોડી દો, અને ના છૂટે એમ હોય તો પણ મને કોઈ વાંધો નથી. તમે સમજી શકો ને કે હું શું કહેવા માંગુ છું. વિચારીશ અને વિચારીને તેને જવાબ આપીશ, સમજો? હા મને ઈચ્છા પડશે ને એ જ કરીશ, હા હા તારી વાત માનીશ નહીં. હા મોટા ભાઈ, અરે મુસીબત થઈ જાય છે યાર. આની સામે જ્યારે જ્યારે વાત કરવાનો સમય કાઢું છું ને ત્યારે ન જાણે મનમાં શું થાય છે. આ જીભ થોતરાવા લાગે છે, આંખો કેવી છે, વાળ કેવા છે ને વ્યક્તિત્વ કેવું છે. હે ભગવાન, આ ચિંતા તો દિવસ ને રાત કોરી ખાય છે, કઈ સમજણ. ક્યાં ખોવાયેલા છો મમ્મી? શું કહું તમને દામિની બહુ,
શું કહું ને ક્યાંથી શરૂઆત કરું ને કંઈ સમજાતું નથી. શું થયું મમ્મી? હા હેતલ, જે વાતનો ડર હતો એ વસ્તુ તો એને કરી, ભાગી ગઈ ઘર છોડીને. પણ એને ખબર છે આ લગ્ન જીવન એ કંઈ સહેલી વાત નથી. લગ્ન કરી પારકાને પોતાના બનાવવા અને ત્યાં રહેવું એ બહુ અઘરું કામ છે. અને એને એમ લાગે છે કે પ્રેમ હોય તો બધું સંભવ છે, પણ એવું નથી હોતું. મને બહુ ચિંતા થાય છે. એને આ ઉપાધિ હાથે કરીને પોતાના ગળે વળગાડી છે. આવી રીતે તમે ટેન્શન લયા કરશો તો શું થશે? બધું હતું એમને એમ થઈ જશે? નહીં ને. જુઓ, જ્યારથી બેનબા ગયા છે ને ત્યારથી તમારી હાલત તમે જોઈ છે. અને મેં તો તે દિવસે પણ કહ્યું હતું કે સમાધાન કરી લો. બેનબા જેને પ્રેમ કરે છે એની સાથે આપણે લોકો સમાધાન કરી લઈએ તો વાત એટલી વધે જ નહીં. સમાધાન કરીને શું ફાયદો? મને કહો ને. હા, આપણે સમાધાન કરત તો એનો કંઈક નિવેડો આવત? તમને લાગે છે કે આ સમાધાનથી બધું યોગ્ય થઈ જાત? અરે જીત પર અડી હતી. હવે એ જે છોકરા સાથે ગઈ છે એ છોકરો, એની મા બાપ કે એવું કોઈ નથી, 2 ભાઈઓ છે. હવે એ ભગવાન. મમ્મી, તમે એવું કેમ વિચારી લીધું કે એ લોકો સારા નહીં હોય? બની શકે કે ભલે ને એકલા રહ્યા હોય પણ સારા હોય, સંસ્કારી હોય. અને એમ પણ જુઓ, બેનબાએ આ રસ્તો એમની જાતે પસંદ કર્યો છે એટલે સુખી થાય દુઃખી થાય એ એમના નસીબ છે. એમની જાતે પસંદ કર્યું હતું ને એમને. વાત સાચી કે એને જાતે રસ્તો પસંદ કર્યો, પણ દામિની બહુ, હું એક માં છું. માં બાળકો ગમે એટલી ભૂલ કરે ને તોય મન તો ત્યાં જ પોરવાયેલું રહે. એમ થાય કે બાળક ખોટું પગલું ભરીને બેઠું છે, પણ એ ત્યાં સુખી હશે કે નહીં હોય? શું કરું? આ વિચારમાં ને વિચારમાં. અને તમે મારી દીકરી બનીને મારી સાથે ઊભા છો. અશોકને નથી કહી શકતી. તમે તો જાણો છો ને અશોકનો ગુસ્સો. અશોકને કહેવા જાઓ તો એ કહે છે કે મમ્મી તમે હવે એને ભૂલી જાઓ. એના શબ્દો તે સાંભળ્યા છે ને, કેવું કેવું બોલે છે. મારાથી નથી સહન થતું. પણ કરવું પડશે ને સહન. મમ્મી, હવે બેનબા ભાગી ગયા છે, ભાગીને લગ્ન કરી લીધા છે, તો હવે એમને ખબર પડશે કે આપણે એમને શું સમજાવવા માંગતા હતા, શું કહેવા માંગતા હતા. એટલીસ્ટ ગમે એમ તોય હવે એમને એમની જવાબદારીનું ભાન તો થશે ને. જવાબદારીનું ભાન બેટા હેતલને ક્યારેય નહીં થાય. આજે નહીં, ક્યારેય નહીં. કારણ કે હેતલે હંમેશા નાનપણથી ખોટા જ નિર્ણય લીધા છે. અને મને તો એ ડર છે કે ત્યાંથી પણ પાછી ન આવે. અને પાછી આવશે ને તો અશોક એને આ ઘરમાં નહીં આવવા દે. આ બધી વાતનો ડર કોરી ખાય છે મને. હું સમજાવીશ, પણ તમે શાંત થઈ જાઓ. મારાથી તમારી આવી હાલત નથી જોવાતી. જો સમજી શકું છું કે માનું દિલ છે, કોઈ વાતે આમ શાંતિથી નહીં રહે, પણ છતાંય તમે આવી રીતે ચિંતામાં રહેશો તો મારું શું થશે? હું શું કરીશ? તમારે તો અમને બધાને હિંમત આપવાની. હા દામિની બેટા, મને ખબર છે કે હું તમારી અને તમે લોકો મારી હિંમત છો. પણ વિચાર તો કરો, તમારા સસરા હયાત નથી અને આ ઘરમાં વડીલ તરીકે હું એક જ છું. સમાજના મેણા ટોણા તો સાંભળવાના જ છે, પણ કાલે ઉઠીને દીકરી દુઃખી હોય ને તો એની પણ ચિંતા કોરી ખાય. શું કરવું? કારણ કે બાળક નાદાનીમાં આવા પગલાં લઈ લે. પણ જોઈએ, કદાચ ભગવાન કરે ને એના નસીબ સારા હોય. પણ હું શું કહું, મને એક વાત યાદ આવે છે. તમે અશોકની જાણ વગર એકવાર એ છોકરાના મમ્મી, તમને ખબર છે ને એમનો ગુસ્સો. તપાસ તો કરો. હું જાણ નહીં થવા દઉં. અને કદાચ કંઈક બોલશે તો હું તમારી સાથે જ છું ને. હું ટ્રાય કરીશ. દેવાંગ દેવાંગ દેવાંગ, હું કેટલી ખુશ છું ખબર છે તમને? ફાઇનલી આપણે મેરેજ કરી લીધા. ફાઇનલી તમે અને હું હસબન્ડ વાઈફ થઈ ગયા. હા હા, મને ખબર છે કે આપણે બંને જણા હસબન્ડ વાઈફ થઈ ગયા છે. પણ જો હસબન્ડ વાઈફ થયા ને એને એક જ દિવસ થયું છે. હું તને ઘણી બધી ચોખવટ કરવા માંગુ છું. મોટા ભાઈ આવ્યા હતા ને લગ્નમાં, એ ઘણી બધી સલાહ શિખામણ દઈને ગયા છે. એટલે
મતલબ કે મને કહેતા હતા કે હા વહુ બાપા ઘરમાં આવ્યા છે તો પછી એને રાંધતા ઘરના બધા કામકાજ કરતા બધું ભાવે તો છે ને, પૂછી લેજે. એટલે મેં તો કહ્યું જ છે હા હા બધું ભાવે છે, તમે ચિંતા ના કરો. એટલે એ કહેતા હતા કે થોડા દિવસ અહીંયા રોકાવાના છે, આ લગ્ન માટે આવ્યા છે તો પછી ડાયરેક્ટલી એ પોતાના નવા ઘરે શિફ્ટ નહીં થાય. દેવાંગ, હું તમને શું કહું છું, શું મોટા ભાઈએ એક વાત કરીને એ ગલત કરી, કઈ રસોઈની. રસોઈને કામકાજ આ બધું તો આવડવું જોઈએ ને. આ વિશે ચર્ચા તો આપણે પહેલા પણ કરી હતી. જુઓ મેં તને દેવાંગ, ત્યારે જ કહ્યું હતું કે તું બધું શીખી લેજે. તે કહ્યું હતું કે હા હા હું મારા ભાભી પાસેથી શીખી લઈશ, ટાઈમ મળશે તો બધું થઈ જશે. ભાભીએ શીખવાડવાની કોશિશ તો કરી હતી, હા પણ હું ના શીખી શકી. અને મને રસોઈ બનાવતા નથી આવડતું. કઈ તમને તો ખબર છે ને દેવાંગ કે પહેલેથી મેં એવા કોઈ કામ કર્યા જ નથી, એટલે એ કામ તો નહીં થાય. નહીં થાય મતલબ શું? મતલબ એમ કે તમે મને ફોર્સ કરીને રસોઈ કરવા માટે ના કહી શકો. તમે તમારા ભાઈને જ કહી દો ને, આપણે એવું લાગે તો ટિફિન બંધાવી દેશું. આ કેવી કા વાત છે? પછી સાંભળો મારી વાત, આપણે નોકરાણી રાખી લેશું. નોકરાણી તો કામ કરશે ને ઘરના, બસ સિમ્પલ વાત છે. આમાં આટલું બધું ટેન્શન લેવાની સિમ્પલ નહીં. વાત નથી. આ તું જે રીતે વાત કરે છે આ લગ્ન પછી તું ફરી ગયા. આની પહેલા તો એવું કીધું તું કે શીખવું તો પડશે જ ને, મારે તમને સાચવવાના છે, તમને ખાવા પીવા દેવું પડશે. અને આમ પણ આ પત્ની તરીકે તું આ ઘરમાં આવી છે તો ઘણી બધી જવાબદારીઓ બને હા છે. તો પતિ તરીકે તમારી પણ જવાબદારી બને છે કે તો નોકરાણી રાખી દેવાની. કમાણી કરીને લાવું છું ને ઘરમાં. કમાણીની વાત નથી દેવા, નોકરાણી નહીં લાવી શકો તમે એક તમારી વાઈફ માટે થઈને. જો નોકરાણીનો સવાલ નથી. આ પરણ્યા પછી સીધે સીધી નોકરાણી ઘરમાં આવશે તો લોકો વાતો કરશે. મારે સમાજના લોકોને જવાબ શું દેવું? જુઓ દેવા, સમાજ નથી આપણી વચ્ચે આવવાનો. તમારે અને મારે જીવન જીવવાનું છે. સમાજ તો ગમે તે બોલશે. હા તો મને પ્રોબ્લેમ છે. તને રસોઈ કરતા નથી આવડતું એ મારા માટે પ્રોબ્લેમ છે. દેવાંગ, આ કેવી વાત કરો છો તમે? તો પ્રોબ્લેમ જ છે ને. તમારે તમારી વાઈફને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ કરવાનો સવાલ જ નથી આમાં. મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, તને બધી વાતોમાં સપોર્ટ કરીશ. પણ હા, વાત રહ્યા જમવાનું બનાવવાની, ઘર સાચવવાની, જવાબદારીઓ નિભાવવાની, તો આટલું તને નથી આવડતું. નથી અરે આવડતું. આટલું તો આવડવું જોઈએ ને. આ તો કોઈ દિવસ કર્યું જ નથી મેં, તો ક્યાંથી આવડે? અને તમે ડાયરેક્ટલી આટલો બધો ફોર્સ કરશો ને તો હું ગાંડી થઈ જઈશ. જો તલા આ બધા બાનાઓ છે તારા, આ બધું શીખવું જ જોઈએ. સ્ત્રીની ફરજ છે. અને આમ પણ તું કહી રહી છે તો ચલ એકાદ મહિના માટે કદાચ હું નોકરાણી પણ ઘરમાં બંધાવી લો, પણ આ મહિના દિવસમાં તારે ઘરના બધા જ કામકાજ શીખવા પડશે. ના શીખી તો પછી તારો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ મારો નથી. આ ખામી કહેવાય તારી. હવે મહિના દિવસમાં નહીં, 10 દિવસમાં પણ છોકરીની જાતને બધું આવડી જ જાય. અરે પણ મારે ના શીખવું હોય તો દેવાંગ. ના શીખવું હોય તો પછી આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. દેવાંગ, હા નથી જ ને. આ તો એતલ તું એવી રીતના વાત કરે છે કે જાણે લગ્ન મેં એકલાએ કર્યા છે. આ તારી કોઈ જવાબદારી બનતી નથી, તારી કોઈ ફરજ આવતી નથી. એમ તો હું પણ તને કહી શકું ને કે આ ઘરમાં મેં આવીને તને કમાણીના રૂપિયા ના આપ્યા તો તારે જેવી રીતના જીવવું એવી રીતના તું તારું બનાવજે, હું મારું બનાવીશ. તો તમારો વાત કરવાનો તરીકો એકદમ બદલાઈ ગયો છે દેવાંગ. તરીકો તારો બદલાઈ ગયો છે એતલ. મેં તો તને લગ્ન પહેલા પણ આ જ વિષય ઉપર વાત કરી હતી ને. મેં તો તને કહ્યું જ હતું કે અમારા ઘરમાં રસોઈ બનાવવા માટે, ઘરના કામકાજ કરવા માટે કોઈ પણ સ્ત્રી હજી સુધી આવી નથી. તો તું એની જગ્યા લઈ રહી છે તો આ ફરજ તારી છે, મારી નથી. દેવાંગ, તમે મહિના પૂરતી ઘરમાં નોકરાણી આવશે, એ સિવાય નહીં. મહિનામાં શીખવું હોય તો શીખજે, ના શીખી શીખે તો જઈશ. પ્રોબ્લેમ તારો છે. શીખી જઈશ, પ્રોમિસ કરું છું દેવાંગ. દામિની બહુ મારે એક વાત કરવી છે, સાંભળો ને. અશોક કયો મારે તમને વાત કરવી છે. ક્યાં ગયા? અરે એટલે આજે બહાર ગયો છે, એને કંઈક હા કામ એ તો છે. રોજે જાય છે મમ્મી. અરે નોકરીએ જાય છે પણ આજે નોકરીએ નથી જવાનું. એ એટલે કે ઓફિસ મને કેમ ન કીધું? અરે ઓફિસ નથી ગયો, એના ઓફિસના કામથી બહાર ગયો છે એમ કહું છું. પણ મારી વાત સાંભળો ને, મારે તમને બહુ મહત્વની વાત કરવી છે. હા તો બોલી નાખો. બારી બંધ છે? હા બંધ છે ને? બસ તો મારે તમને કહેવું છે કે છે ને મમ્મી, હા તમે જે રીતે ગભરાઈ રહ્યા છો ને એ રીતે એવું લાગે છે કે આપણે કંઈક લૂંટફાટ કરવા જવાનું છે, ચોરી કરવા જવાનું છે. લૂંટફાટ ડાકુ. કરવાની હોય ને તો વાંધો નહીં. હા એ થઈ જાય, પણ આ કામ પેલા કરતા દામિની વહુ સમજો ને તમે. મને હેતલના ઘરેથી સમાચાર પાછું મળ્યા. હેતલબેન, સાંભળો ને તમે મને કીધું હતું એટલે મેં તમને નંબર ગોતી દીધો ને. પણ પ્લીઝ હવે કોઈ વાત નહીં મમ્મી. પ્લીઝ પ્લીઝ બોલો.
જો છે ને વાત એવી છે કે લગ્નને 4 મહિના થઈ ગયા, ત્યાં બધી રીતે બધું બરાબર જ છે આમ તો, પણ થોડીક તકલીફ છે. થોડીક તકલીફ છે તો હું શું કરું? હું કાંઈ થોડી ભગવાન છું કે તકલીફ દૂર કરી દઉં? સાંભળો ને, જો જમાઈ અને હેતલ વચ્ચે બધું બરાબર ચાલે છે, સારી વાત કહેવાય. ઘર પણ સારું છે, તોય સારી વાત કહેવાય. બીજી કોઈ મગજમારી પણ નથી, એ સારી વાત કહેવાય. પણ થોડીક જે મગજમારી છે ને બહુ મોટી છે. થોડીક છે કે મોટી છે? એ જ એટલે થોડી મોટી એમ. મમ્મી શું છે ને જલ્દી બોલી દો તમે. વાત એમ છે કે તમે મારી દીકરી છો ને, વહુ નથી, તમે મારી દીકરી બેસ્ટ ફ્રેન્ડ છો ને, મારી મિત્ર. એક વાત કહું, તમે આવું બધું ક્યારે કરો ખબર છે? જ્યારે તમારે કાંઈક એવું કામ કરાવવાનું હોય ને જે અશોકને ન કહેવાનું હોય. યસ યસ, યુ આર રાઈટ. સમજી ગઈ મારી વહુ, સમજી ગઈ. મારા મમ્મીનો ફોન આવ્યો તો મને કહેતા હતા કે બેટા તું કેટલા દિવસથી નથી આવી ને, હું મળી આવું મમ્મીને. નથી જવાનું મમ્મીને ત્યાં, નથી જવાનું. અત્યારે સાસુ કે ને એ જ સાંભળવાનું છે. સાંભળે ને, આપણી હેતલ કરીને એને રસોઈ બનાવતા નથી આવડતું. ખબર છે મને. નવી વાત શું છે? તો એ વાતને લઈને એ બંને વચ્ચે ઝઘડા થાય છે. તો થવાના જ ને. અહીંયા હતા ને ત્યારે વાઢ્યું તું મેં એમને, કઈને થાકી ગઈ હતી કે રસોઈ બનાવતા શીખો, કાલે સવારે સાસરીએ જશો ને તો ખબર પડશે. પણ ના, મારો વહીવટ તમારે નહીં કરવાનો. આ વહીવટ એના વહીવટની તો વાત છે બેટા. હવે વહીવટ કરવો પડશે. થોડું શીખવાડી આવો ને ત્યાં જઈને. એ શીખશે હવે તો શીખશે. મમ્મીજી મજાક નહીં. અશોકને ખબર પડશે ને તો મારું ગળું દબાવી દેશે. નહીં દબાવે. હું છું ને, મારા દીકરા પર મને ભરોસો છે. એ બહુ પ્રેમ કરે છે. મમ્મી પણ વધારે પ્રેમ કરું છું. મમ્મી યાર શું કામ મને વચ્ચે લાવો છો આ બધી વાતમાં? એક તો બેન બાને મારે ક્યારે ભળતું નહોતું, હવે ભળશે. મમ્મી તમે જાઓ ને, તમને શું વાંધો છે? એક કામ કરો, સવારે વાસણ કચરા પોતા બધું મારે કરવાનું હોય કે નહીં, ટિફિન મારે બનાવવાનું હોય તો એક કામ કરો, હું એમ કહી દઈશ. મદદ કરીશ ને, તમને મદદ કરીશ. આપણે બંને સાસુ વહુ ફટાફટ કામ કરીશું. હા તો એક કામ કરીએ, આપણે બંને જઈએ. ચલો. બંને કેવી રીતે? મમ્મી એકલી હું નહીં જાઉં, પ્લીઝ મને વચ્ચે નહીં લાવતા. અશોકને ખબર પડી ને તો મારા તો રામ રમી જશે. ના ના, રામ રમવાનું. જો દુનિયામાં છે ને મને સૌથી વધારે એક જ વ્યક્તિથી બીક લાગે, અશોકથી. મારો દીકરો. મમ્મીજી હર વખત તમે છે ને મને આવી રીતે ફસાવી દો છો. આ નંબર તો મેં કેવી રીતે ગોત્યો ને એ મારું મન જાણે છે. મારી વહુ છે ને, બધું ગોતી લે. આપણે બે હારે જઈએ. ડ્રામામાં કામ કરતા હતા પહેલા, લાગ્યું જ. પહેલો નંબર આવતો હતો. ચાલ હેતલ. શું છે આ બધું? દેવાંગ શું છે? ઘરની નોકરાણીને કેમ ઘરમાંથી કાઢી મૂકી છે? કહીશ તું મને? તો શું કરું? આરતી ઉતારું એ નોકરાણીની? અરે આરતી ઉતારું છું? હા, તને કામકાજ શીખવા માટે ઘરમાં લઈને આવ્યો છું, અને તું જે કે નોકરાણીને જેમ ભાવે એવું વર્તન કર્યું અને એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. હા તો કાઢે ને. કામ કરતા તો કઈ આવડતું નહોતું અને તમે કહેતા હતા કે નોકરાણી પાસેથી કામ શીખજે. હવે એને કામ કરતા નહોતું આવડતું, ઈ મને શું શીખવાડવાની હતી? ઠીક છે, નોકરાણીને કામ કરતા નથી આવડતું, ચાલ માની લઉં છું. તને તો કામ કરતા આવડે છે ને? ચાલ ઊભી થાને, કામકાજ કર. ચાલ. હા, કેવો વ્યવહાર કરો છો? શરમ થવી જોઈએ તમને. અરે શરમ તો તને આપવી જોઈએ. પત્ની તરીકે રહેતા આવડવું જોઈએ. અહીંયા તારો પતિ બનીને આ દિવસ રાત મહેનત મજૂરી કરું છું અને એમાંથી અડધો પગાર પેલી કામવાળીને આપું છું. અહીંયા મારું માંડ થાય છે અને એમાં તું જે કે નત નવા નાટક કરે છે ઘરમાં બેઠા બેઠા. બસ કરો ને, બસ. તું બસ કર ને. આ છોડું છું. અરે મને છે ને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં તારી સાથે પ્રેમ લગ્ન કર્યા ને, મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. અરે પસ્તાવો તો મને થાય છે. જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. હું કરતો તો મીઠી મીઠી વાતો હતા ને. અરે 1000 વખત તારી સામે પ્રશ્નો મૂક્યા હતા કે તને રાંધતા નથી આવડતું, તારા ભાભી સાથે રોજે રોજ ઝઘડાઓ કરે છે, એની સાથે સારો સંબંધ રાખીને બધું શીખજે. ત્યારે તો કસમો ખાતી હતી અને હવે ક્યાં ગઈ બધી તારી કસમો? છે ઓએ, તમારે આ વાતનો નિવાડો લાવવાનો છે કે નહીં? મારે તો લાવવો જ છે. મારે તો બધી વાતનો નિવાડો લાવીને મૂકી જ દેવો છે. અરે હું તો કહું છું કે તારી સાથે લગ્ન કર્યા ને મારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે ભાઈ. હવે મારું જીવન તમે બરબાદ કર્યું છે અને તમે તમારી કરો છો. શરમ થવી કેવો જોઈએ. સરસ મજાનો મારા મોટા ભાઈની સાથે રહેતો તો. અરે ટકનું લાવીને ટકનું બંને ભાઈઓ ખાતા હતા
હા ભલે જાતે બનાવીને ખાતા હોય પણ શાંતિથી રોટલો તો ખાતા હતા. આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી ધનોત પનોત નીકળી ગયું છે અમારા સારું ઘરનું. કહેવાય કે હું આ ઘરમાં આવી, બાકી બંને ભાઈઓ વાંઢા રહી જાત. વાંઢા જ રે. આના કરતા વાંઢા રહ્યા હોત ને તો સારું હતું. બાકી તારા જેવી છોકરી ઘરમાં આવે ને એના કરતા તો આજીવન વાંઢા રહેવું બહુ સારું. હા તો તમે ઈ જ લાયક ના છો. આમ પણ તમારી સામું જોવાય કોણ? સારું કહેવાય કે મેં તમારી સાથે પ્રેમ કર્યો, આવી અને તમારી ઉપર વિશ્વાસ કર્યો, પણ વિશ્વાસનો તો તમે મારે શું કહેવું હવે તમને? હા તો જાને જતી રહે ને. વિશ્વાસ કર્યો છે ને તો મારા ઉપર ઉપકાર કરવાની હવે કોઈ જરૂર નથી. હા ઘણા બધા ઉપકાર થઈ ગયા તારા, મને હવે તારા કોઈ ઉપકારની જરૂર નથી. નીકળ અહીંયાથી જા. ક્યાંથી કાઢતા હતા? ખબર છે કે નથી માં બોલાવતી કે નથી ભાઈ બોલાવતો, એટલા માટે જ કહો છો ને આ બધું. હા તો તારે જોવાનું છે. હા લવ મેરેજ કર્યા હતા એ પહેલા ક્યાં ગઈ હતી તું? હા તો તમારી સાથે વિશ્વાસ કરીને આવી હતી. ખબર નહોતી કે વ્યક્તિ આટલો પણ નીચે હદ સુધી પડી શકે છે. નીચે હદ સુધી તો તું જતી રહી છે. હા પોતાના સ્ત્રી હોવાના નામને પણ કલંક લગાવે છે તું. કલંક તો તમે છો. એક માસૂમ છોકરીને ભોળવી દીધી છે. અરે ભોળવીને કઈ તારા ઉપર મેં અત્યાચાર નથી કર્યા. અરે તને શાંતિથી રહેવા દેવા માટે થઈને મેં કેટલા પ્રયત્નો કર્યા છે. હા તે કીધું કે નોકરાણી લાવો ઘરમાં, નોકરાણી લઈને આવ્યો છું. નોકરાણી ઘરના કામકાજ શીખવે છે તો શીખવા નથી. અરે પાણી ગરમ કરતા તને આવડે છે? પાણી ગરમ કરવાની વાત જ છોડ. અરે તને તો ગેસ ચાલુ કરતા આવડે છે? એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. કોઈથી જોયું હોય તો ને ઘરમાં જે ભાભી શીખવતા હતા, ભગવાન જેવા ભાભી કઈ પણ કહેતા હતા ત્યારે બધું ખોટું લાગતું હતું. અરે વાહ! ભાભીનું માન મર્યાદા રાખી નહીં ને અહીંયા દોડી આવી. આ તો સારું કહેવાય. હવે તો મહાન વ્યક્તિ તમે બની ગયા છો એમ ને? મારે- અત્યાર સુધી તો મને મહાન કહેતા હતા. અરે અહીંયા કઈ મહેલ નથી મારે અને જાડવું નથી પૈસાનું કે ખખેરીને પૈસા તારા ઉપર ઉડાવતો ફરું. જ્યારે હોય ત્યારે ફોન લઈને બેઠી હોય છે, રીલ જોવે છે, ફલાણું જોવે, ઢીકણું જોવે છે. હા કરવા માટે અહીંયા લાવ્યો છું. પહેલા જ મેં કીધું હતું કે મને કોઈ કામ નથી આવડતા, ત્યારે જ તમે કીધું હતું ને કે મને એક્સેપ્ટ છે તો હું શું કરું? અને તમારો ભાઈ એને કઈ કામ નથી વાંધેશ ને? અરે એક્સેપ્ટન્સ ની વાત જ નથી અને મારા ભાઈ ઉપર જતી નહીં. જવાશે. તું તારા ઘરનાનું કર ને. હા તારા ઘરના લોકો તું જતી રહી છે, ઘર છોડીને ગઈ છે, છતાંય કોઈ છે ને અહીંયા ફોને નથી કર્યો. બધાને ખબર છે કે તું અહીંયા આવીને પડી છે. શું કામ ફોન નથી કરતા? કારણ કે ઘરમાંથી બળા ગઈ ને. અને આમ પણ એટલા હેરાન કર્યા છે ને કે એ લોકો તો નાચતા કૂદતા હશે ઘરમાં. રહેવા દો દેવાંગ, રહેવા દો. હવે હાથ થઈ ગઈ હવે છે. હાથ તો તે વટાવી છે મને કઈ કેમાં. એટલે તું છે ને મને કોઈ પણ કારણ વગર કઈ કહેતી નહીં. હા કહેવાશે. હવે તો બધું કહેવાશે. અત્યાર સુધી એમ હતું કે દેવાંગ મારા છે, પણ તમે મારા તો છો જ નહીં. હા તો નથી હવે તારો. જા, તારી સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી. અને આમ પણ તારી માને છે ને અત્યારે ફોન કરીને બોલાવી લઉં ને એટલે એમને પણ ખબર પડશે. ના કરવા દે ને ફોન. એમને ખબર પડવી જોઈએ ને કે એમની છોકરી અહીંયા કેવા ફતવા કરે છે. શોપિંગ કરવાના નામે જ્યારે જોવે ત્યારે પૈસા માંગી લે છે. એકાઉન્ટના સ્ટેટમેન્ટ બધા પોતાની પાસે આ તો રાખે છે. ઉપકાર નથી કરતા મારી ઉપર. લગ્ન કર્યા છે, જવાબદારી આવે છે તમારી બધું કરવાની. ગળે ફાંસો ખાઈને મરી જાવ. હા લગ્ન તો કર્યા મરી છે જાઓ તો. ને. હા તો મરી જ જાય. આજે સાંજ સુધીમાં મારું મરેલું મોઢું જોજે. આમ ખોટ. શું કરવું ને કઈ ખબર પડતી નથી. કઈ રીતે દેવાંગને મનાવવા? હેતલ અરે ભાભી, મમ્મી, બેસો ને. આવો. કેટલા દિવસથી તમારી બહુ યાદ આવતી હતી. કેમ? ઘણા સમયથી ફોન કરવો હતો પણ મારી હિંમત નહોતી ચાલતી કે કયા મોઢે હું ફોન કરું તમને. બરાબર કર્યું. હિંમત ન ચાલી એ પણ બરાબર જ કર્યું બેટા. કારણ કે તને સમજાવી હતી અને તું તો કહેતી હતી ને કે જેને પ્રેમ કરે છે એની સાથે. મમ્મીજી કયા મોઢે ફોન કરું એટલે જે મોઢે આપણને બધાને ઊંધા જવાબ દેતા હતા એ જ મોઢે. હા ગમે તેમ બોલવાનું હોય તો એમાં તમે વિચાર ન કરો, પણ માની યાદ આવે અને ફોન કરવો હોય તો વિચાર કરવો પડે. વાહ બેન બાવા. ભાભી, મને ખબર છે કે મેં જેવો વ્યવહાર કર્યો છે ને એ તદ્દન ખોટો હતો. જુઓ, અત્યારે દેવાંગે મને આ ઘર છોડીને જવાનું કીધું છે. શું કામ? એટલા માટે કે હું રસોઈ નથી બનાવી શકતી, ઘરના કોઈ કામ નથી કરી શકતી. એટલે એમણે મારા માટે 1 મહિનો નોકરાણી રાખી હતી, પણ હું એમના પાસેથી કંઈ ના શીખી શકી. તમે પણ શીખવાડવાની કોશિશ કરી હતી,
છતાંય મેં તમારું પણ માન ન રાખ્યું. આજે દેવાંગે છૂટું કરવાનું કીધું છે મને. શું? હા મમ્મી, મને સમજાતું નથી કે હું શું કરું. કંઈ જ સમજ નથી પડતી. તારા ભાભી તને સમજાવતા હતા તો તને એ ખોટા લાગતા હતા ને? તારા ભાભી તને કહેતા હતા કે બેનબા જમવાનું બનાવતા શીખો, કામ કરતા શીખો, ત્યારે તું ચપળ ચપળ સામે બોલતી હતી. આજે જોયું, આજે એનું પરિણામ મળ્યું ને. માં છું, તારું પેટમાં બળતું હતું ને એટલે હું અને તારા ભાભી અહીંયા આવ્યા. પણ અમે શું કરીએ બોલ? અરે આવો આવો, સારું થયું તમે લોકો અહીંયા આવ્યા. તમે ના આવ્યા હોત ને તો પણ હું તમને ફોન કરીને બોલાવવાનો જ હતો. આમને ઘરે લઈ જવા માટે. આની કઈ જરૂર નથી અહીંયા. આ મોંફાટ બોલે છે, એના મનમાં આવે છે એમ કરે છે. અને કહું છું કે તારે થોડી ઘણી રસોઈ બનાવતા શીખવું જોઈએ, આ ઘરની જવાબદારી લેતા શીખવું જોઈએ. તો કહે છે કે એવું કઈ થશે નહીં મારાથી. તો મારે શું, આનું કઈ કામ નથી આ ઘરમાં? લઈ જાઓ ને. શું બોલો છો? તમને થોડી ખબર પડવી જોઈએ. તમને ખબર છે તમારા માટે થઈને બેનબાએ અમને બધાને તરછોડી દીધા હતા. તમારી સાથે ભાગીને લગ્ન કરી લીધા. ભાભી સાચું કહું ને તો હું જ ફસાઈ ગયો છું આમાં. મારો જ વાંક છે કે મેં આની સાથે લગ્ન કર્યા. અરે જડ મગજની છે છોકરી તમારી, કોઈ વાતે માનતી નથી. હું એમ કહું છું કે પતિ તરીકેની તમામ ફરજો હું નિભાવવા તૈયાર છું, પણ પત્ની તરીકે તું ઘર તો સંભાળ. પણ નહીં, કહે છે કે મારે તો જલસા કરવા છે, મને જે આવડે જે હું કરીશ, તમારે જેમ કરવું એમ કરી લો. હવે તમે કહો, એ પતિ તરીકે જો મારી મર્યાદા ન રાખતી હોય તો મારે શું કરવાનું અને કોની આગળ જઈને ફરિયાદ કરવાની પછી? પણ હવે એમને અફસોસ થઈ રહ્યો છે ને. આ આંસુડા એમને દેખાતા નથી તમને? જોયું મેં, આ 2 કલાક પહેલા એને કેટલો અફસોસ થતો હતો એ મેં જોયું. હમણાં જ તે મારી સામે જેમ ભાવે એમ બોલીને ગઈ છે અને કીધું જ છે કે તમને ન ભાવે તો છૂટાછેડા આપી દેજો, મને કઈ વાંધો નથી. હેતલ, એવું કહ્યું? હું છૂટું કરવા નથી માંગતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે ભાઈ સાથે પણ વાત કરવી હતી. એક વાત કહું બેટા, ત્યાં આગળ આપણા ઘરમાં તું મન ભાવે એવું વર્તન કરતી હતી ને, છતાંય હું, તારા ભાભી, તારા ભાઈ બધા જ જતું કરતા હતા કે હશે, સમયની સાથે સુધરી જશે. અને આ મોડે સુધી આવવું, મન ભાવે એવું બોલવું, એ બાબતમાં પણ અમે તને બહુ ટોકી. પણ તું છે કે સુધરવાનું નામ જ નહોતી લેતી. અને હવે અમને બધાને છોડીને ત્યાં દેવાંગ કુમારનો હાથ પકડ્યો છે. તો હવે એમની સાથે પણ આ જ વર્તન? હા, શીખવાનું જ્યારે કહ્યું ત્યારે તું શીખી નહીં, અને અત્યારે જ્યારે તને શીખવાડે છે તો શીખવા માંગતી નથી. શું તું આમને પ્રેમ કરતી હતી ને? હમણાં માટે બધું છોડ્યું હતું ને? તો હવે શું? તારા ભાઈને તો હજુ પણ તારા પર ગુસ્સો છે, પણ મને અને તારી ભાભીને તારા પર દયા આવતી હતી એટલે અહીંયા આવ્યા. કુમાર, જો બેનબા ઘરનું કામ શીખી જાય, રસોઈ શીખી જાય તો પછી તમને કોઈ વાંધો નથી ને? નહીં શીખે ભાભી, આ ઘરમાં નોકરાણી બંધાવી છે. શીખી જાય તો મને શું વાંધો હોવાનો છે? હે એના તરફથી બધું ઓકે કહેતી હોય તો મારે તો બધું ઓકે જ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ તો પછી તમે ઉપાધિ ન કરો. હું તમને રસોઈને ઘરના કામ શીખવાડી દઈશ. ભાભી સોરી. મમ્મી, તમારી પાસે પણ માફી માગું છું. જ્યારે ભાભી મને જે કાંઈ પણ કહેતા હતા ને એ બધું સાચું હતું, પણ નહીં, ભાભી સામે હું ન બોલવાનું બોલી, ન કરવાનું વર્તન કર્યું, અને સાથે સાથે તમારી સાથે પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એક સ્ત્રીને બધી જ વસ્તુ શીખવી જોઈએ. ઘરના કામ તો સ્ત્રીને આવડવા જ જોઈએ, પણ નહીં, હું ના સમજી શકી. હવે તો સમજણ આવી ગઈ ને? તો દેવાંગ કુમારની સામે બોલવાનું બંધ કર. અને રહી વાત તારા ભાઈની, તો એનો પણ ગુસ્સો શાંત થશે ને એટલે આવશે મળવા તને. પણ હમણાં કોઈ એમને વાત ન કરતા હો. હા, અત્યારે અશોકને જાણ ન કરતા કે તારા ભાભી અહીંયા આવીને તને રસોઈ શીખવાડે છે. નહીં કર્યું. મમ્મીજી, ભાભી થેન્ક યુ. હા, તમે અહીંયા આવ્યા ને અને સાચી સમજણ આપી. નકર તો મારો તો મરો જ થાત. મારે શું કરવું શું નહીં તમને ફોન તો ના કરી શકું ને. અને આ મેડમ છે કે સમજવાનું નામ નહોતા લેતા. એમને થોડી કહેવાયું છે
કે જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય ત્યાં જ તે શોભે. સાચી વાત છે. અને બસ હવે જોવાનું બંધ કરો. હવે અહીંયા ભાભી અને મમ્મી પહેલી વાર આવ્યા છે. ખાતરદારી નહીં કરો અમારી. હું બનાવું છું. ચા બનાવતા પણ આને નથી આવડતું. ના. હું બનાવીને લઈને આવું છું. બેસો. મને આપણી દીકરી હેતલની કેટલી ચિંતા થાય ખબર છે તમને? હા પણ શું કરીએ, ચિંતા તો મને કોરી ખાય છે, પણ જેમ તેમ કરીને ચલાવવું પડે છે ને રોડવું પડશે. અત્યારે મારે કામ ધંધો ઓછો છે, હમણાં થોડું મંદીનું વાતાવરણ છે એટલે થોડો વિચારે કરવો જ પડે ને. ઘરે ચલાવવાનું છે, છોકરીને બી ભણાવવાની છે, એની ફિકર તો મને થાય જ ને. છોકરી ભણવામાં કેટલી હોશિયાર છે આપણી હેતલ. હા એ તો એને ભણાવવા માટે ગમે એમ કરો તમે, ક્યાંય પણ જગ્યાએથી પૈસા લાવો, એની ફી ભરો ને એને ભણાવો બસ. અરે પણ કઈ પણ જગ્યાએથી પણ ક્યાંથી લાવું? આમે તો ઘરના હપ્તા ભરીએ છીએ આપણે, હવે કોણ મને પૈસા આપે? તો એમ કરો ને, આ આપણા પાડોશમાં ઓલા કામિની મેડમ નહીં? કામિની મેડમ? હા, એ છે ને વ્યાજે રૂપિયા આપે છે. પેલા જીતુભાઈના પત્ની? હા. હા પણ એ તો એનો ખબર છે તને વ્યાજનો દર કેટલા ટકા વ્યાજ લે છે ખબર છે તને? જો ભણવા માટે જોતા હોય ને તો 2% અને આમ જોતા હોય ને તો 5% લે છે. પણ એ તો પછી 1-2 વર્ષમાં કે 6 મહિનામાં માંગશે પાછા, તો આપી દેવા પડશે. તો આપણે લાવશું ક્યાંથી એ પણ વિચારવાનું ને. તમારી વાત સાચી છે, પણ આપણે દીકરીને ભણાવવા માટે ફી તો ભરવી જ પડશે, નકર એને બેહવા નહીં દે સ્કૂલમાં. અને અત્યારે આપણે પરિસ્થિતિ એવી નથી કે એની સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં મૂકી શકીએ. પહેલેથી જો સરકારી મૂકી હોત ને તો આ 10મા ધોરણમાં આપણે એને ફેરવી ન પડત. કંઈ વાંધો નહીં, જો તું કહે છો ને તો હું કામિનીબેનને મળી આવીશ, જીતુભાઈને બી મળીશ. હા. અને થોડા ઘણા પૈસા માંગીશ ને જે કાંઈ વ્યાજ હશે ને એ આપણે દર મહિને ચૂકી દઈશું. ને વ્યાજ ટાઈમ પર દેવું ને એટલે પૈસા એ જલ્દી નહીં માંગે. ને કહી દેવાનું મારે જે ફર થાય ને ત્યારે હું તમને પૈસા આપી. અને એ પણ હું કહી દેવા કે અત્યારે મંદીનું વાતાવરણ છે તો આપણે ગામડે પેલી 20 વીઘા જમીન છે ને એમાંથી થોડી ઘણી જમીન એમને આપી દઈશું, પછી નહીં મેળ આવે તો. ના રે ના, જમીન આપવાની વાત નહીં કરતા. અરે આપણો કામ ધંધો નહીં ચાલે અને મંદી તો છે જ, તો આપણે પૈસા લાવીએ તો પછી મહિને મહિને વ્યાજ તો દેવું જ પડે ને. મુદ્દલમાં ભલે લોકો થોભી જાય પણ વ્યાજ તો દેવું જ પડશે ને. હા તો કાંઈ પણ કરો, પણ આ છોકરીને ભણાવવામાં કંજુસાઈ ન કરો, બરાબર છે? કામ કરવું પડે તો હું થોડું ઘણું ઘરમાં કામ લાવીશ, જેમ કે આ ગૂંથવાનું છે, પરોવવાનું છે, થોડું ઘણું હું કમાઈ લઈશ. કંઈ વાંધો નહીં, હું જઈશ એની પાસે અને થોડા ઘણા પૈસા લઈ આવીશ. અને પણ આપણે આપણી દીકરીને ભણાવવાની તો છે જ. જો એને ભણાવશું ને તો એને ક્યારેક કામ આવશે. એના સાસરે કદાચ આપણે નાનું ઘર હશે ને તો એ નોકરી કરતી હશે ને તો એને માન સન્માન મળશે અને બીજા ઘરને પણ ટાળશે. હા. અને મને મારી દીકરી પર બહુ વિશ્વાસ છે કે અત્યાર સુધી તો એકદમ 1 નંબર પર આવી છે અને બધી જ એક્ટિવિટીમાં એકદમ માહિર છે અને રસોઈ પણ કેટલી મસ્ત બનાવે છે. અને તે પણ એની પાછળ બહુ મહેનત કરી છે. તો આપણે થોડા ઘણા પૈસા લાવવા પડે તો કાંઈ નહીં, પણ આપણે આપણી દીકરીને દુઃખી નહીં જોઈ શકીએ. અને આમ જુઓ ને, કહેવત છે ને કે કરિયાવરમાં આણામાં આપણે થોડીક વસ્તુ ઓછી આપશું ને તો હાલશે, પણ ભણતરનું પોટલું બાંધીને આપશું ને તો એને કંઈ પણ સમયે કામ આવશે. પગભર હશે તો નોકરી કરશે ને કમાશે ને કમાઈને પછી જે ધારે ને એ વસ્તુ લઈ શકશે. અને સાથે સાથે સારા સંસ્કાર પણ આપીશું આપણે. સંસ્કાર તો છે જ, આપણા માવતરે જે આપ્યા છે, કારણ કે બાન દાદા એના હજડ હતા તો અત્યારે ધામમાં વહી ગયા છે, પણ મોટી તો એમના જ હાથમાં થઈ છે, એટલે આપણે એની ચિંતા તો કરવાની જ નથી. હા ઠીક છે, તો તું કહે ને તો હું હમણાં જ જાઉં છું. અને જીતુભાઈ પણ આવી ગયા હશે તો બંને જણાને મળી આવું અને થોડા ઘણા પૈસા લઈ આવું. હા તો એમ કરો ને, જાવ ને, મોઢું હું લેવા કરું. હા તો હું જાઉં છું. હા, ગમે એમ થઈ જાય, માતાજી કરે. હા, કામિની મેડમ પૈસા આપે ને વ્યાજે, પછીનો વ્યાજ ટાઈમ ભરશું અને મારી દીકરીને ભણાવી ગણાવી અને કંઈક પોલીસ કે ઓફિસર ગમે એ બનાવીશ. કમાતી થઈ જાય ને પછી બધી મૂડી સૂકવી દેશું. હવે શું ચાલે છે આજકાલ કઈ સમજાતું નથી. પેલી આઈસરનું ગાડીનું તું ધ્યાન આપ, મને ભાડું જોઈએ હો બધું ટાઈમ ટુ ટાઈમ. અરે આપ્યું જ છે મમ્મી, આ ઇનકમિંગ થાય છે, આઉટ ગોઈંગ પણ થાય છે, પણ જે આઉટ ગોઈંગ થયું છે એનું ઇનકમિંગ પાછું થતું નથી. અરે તારે ધ્યાન રાખવાનું છે યાર, હું કેટલી બાજુ થવાની.
મને લાગે છે કે પેલા ગભરુને અને પેલા પીલાને બંનેને છૂટા મૂકવા પડશે. અને હવે કોઈ પણ પૈસા લેવા આવે ને કોઈને હા ન પાડતો. તમે આ પાડો છો, હું આ નથી પાડતો. અને બધા નિયમને મમ્મી તમે તોડી રહ્યા છો. મેં કોઈ દિવસ તોડ્યો નથી કોઈ નિયમ. હા હવે તું મારું મગજ ખરાબ ન કર, મારું દિમાગ અત્યારે બહુ ખરાબ છે. તમે આ ઓફિસના ફોનને લઈને શું કરો છો? ઓફિસનો ફોન મૂકો ને સાઈડમાં, તમે વાત કરો મારી સાથે. પીડીએફ સેન્ડ કરવાની છે થઈ જશે, બધું થઈ જશે. હું બેઠો છું ને. અને આમ પણ આ બોમ્બે જે કન્ટેનર ગયા છે એમના પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવવાના હતા, આવ્યા છે? એ જ ચેક કરતી હતી. તો ચેક કરો તું પણ કેટલા આવ્યા છે મને કહેજો પાછા. 25 લાખનું પેમેન્ટ એનું આવી ગયું છે મારામાં. 25 જ આવ્યા છે? 35 ની તો વાત હતી. જય શ્રી કૃષ્ણ. હા આવો આવો. શું આવો શું કામ આવ્યા છો? સોસાયટીના સભ્ય છે, થોડુંક તો માન પાણી આપવું પડે ને મમ્મી. બોલો શું છે? હું તમારી પાસે થોડા ઘણા રૂપિયા લેવા આવ્યો છું, જો તમે વ્યાજે આપો તો. રૂપિયા લેવા જ આવે? અહીંયા કોઈ ચા પાણી નાસ્તો કરવા ના આવે. આ કઈ સ્ટોલ નથી. અરે આપણે સોસાયટીમાં તમારા જેવા સેવાભાવી માણસો છે ને, ના 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 અમે કોઈ સેવા ભાવ એટલે જ અમે ઉજળા છીએ. તમારી પાસે એટલે પૈસા લેવા જ આવ્યો છું. નહીં આવી ખોટી છે ને, ખોટી આવી બધી વાતો મજૂર કરશો જ નહીં. જે કામથી આવ્યો છે ને કામ બોલો. માખણ લઈને આવ્યા છે, કદાચ પૈસા જોઈતા હોય તો મળી જાય ને. બોલો કેટલા જોઈએ? મારે 15 લાખ રૂપિયા જોઈએ છે. મારી દીકરીને આગળ ભણાવવી છે. ના મળે. 15 લાખ રૂપિયાથી ધંધો જ ના થાય. અમારે શરૂઆત 25-30 થી થાય છે, બરાબર ને મમ્મી? તો જ અમને પોસાય ને. કઈ વાંધો નહીં, જરૂર પડશે તો 25 લાખ પણ લઈ જઈશ. પણ હું છે ને બીજા જેવો નથી કે હું પૈસા લઈને કોઈનો બૂચ મારી દઉં. મારે જેટલા જોઈએ છે એટલા હું તમારી પાસે લેવા આવ્યો છું. ઓળખું છું તમને, બહુ સારી રીતે ઓળખું છું. આ લાઈનમાં છેલ્લે રહો છો, મને ખ્યાલ છે. હા, 93 નંબર. હા તો પછી લાવો. અરે બસ હવે તમારી કુંડલી નથી કાઢવાની અમારે. તો લાવો. હા તમારા મકાનના જે કાગળિયા જે આપી દો, ચલો. એટલે 25 લાખ છૂટા કરી દો, ચલો. એ કાગળિયા મારા લોનમાં છે અને બેંકમાં છે ને, જ્યાં સુધી હપ્તા નહીં ભરે ત્યાં સુધી મને દસ્તાવેજ નહીં મળે. લો એટલા માટે તો તમારી પાસે વ્યાજે પૈસા લેવા આવ્યો છું. મતલબ કઈ નથી? ના, સાવ લુખેશ. હા, કાંઈ નથી મારી પાસે. લો છે કઈ નહીં અને પૈસા જોઈતા છે. દેવાંગ એમની પાસે તો કિંમતી વસ્તુ છે. કઈ છે મારા ધ્યાનમાં ના આવી અને તમારા ધ્યાનમાં આવી? એમને કીધું ને એમની છોકરી છે અચ્છા. અને પણ કોલેજમાં આવવાની છે. હા હા. તો પછી કેરી ઓન સોંપ્યું. તો તમારે ના ના, મારી દીકરીને મારે નોકરી નથી લગાડવી. ના ના મારે તમારી દીકરીને નોકરી નથી લગાડવી. હું તો તમારી દીકરીને ખરીદું છું. યસ. તમને 15 લાખ રૂપિયા જોઈએ છે, મને તમારી દીકરી જોઈએ છે. એક મિનિટ, ખરીદવાની વાત કરો છો એટલે શું કહેવા માંગો છો તમે? એટલે સાફ સાફ શબ્દમાં એ જ કહી રહી છું કે તમને 15 લાખ રૂપિયા જોઈએ છે તો તમારી દીકરી અહીંયા મૂકવી પડશે. શેના માટે મૂકવી પડશે? તમારા ઘરકામ કરવા માટે? મારા માટે. મારા માટે. મારી સાથે લગ્ન કરશે. હા અને પછી એને મારી પત્ની બનાવીને રાખીશું આ ઘરમાં. તમે મારી દીકરીનો સોદો કરવા માંગો છો 15 લાખ રૂપિયામાં? તો શું અહીંયા અમે લોકો જોક્સ કરીએ છીએ? હા હા, તમે છે ને જોક્સની પણ નાટક કરો છો. અને તમે જે કરતા હોય ને એ બીજી કોઈ છોકરી સાથે આવું વર્તન કરજો. પણ હું આ બાપ એવો નથી કે મારી દીકરીને 15 લાખ રૂપિયા માટે વેચી દેવ તમને. ઊભો થઈ જા. હા, ઊભો થા મારા જાઉં ઘરમાંથી. છું. અરે અને ચાલ. તમારા પૈસા મારે નથી જોઈતા. ઓ હું છે ને મારી દીકરી વેચવા નથી આવ્યો. ચલે. હા. હાથ ઉપડે પહેલા નીકળ જા. ચાલ નીકળ. ચાલ. એક તો આવ્યો પૈસા બે માંગવા ઘોડીનો. આવે છે અને તંગડી કરે છે પાછો. અરે છોકરી ના દેવી હોય તો શું કામ આવે છે ભાઈ? હા એક વાઈફ તો છે મારે. આ તો કદાચ બીજી જલસા કરવા મળે તો લેવી હતી, પણ સમજે તો ને. ચાલો પાછો આપણી સામે તડ 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 કરે છે. મળ બાર મળ એટલે કહું. બસ હવે દેવાંગ. આ ગેમ કરવી પડશે આની. અરે પેલું ટેન્ડર પાસ થયું કે નહીં ચેક તો કર. ઊભો થા. પૈસા લઈને આવું છું. ગમો જા. પૈસા નહીં જોઉં ને ત્યાં સુધી હવે મજા નહીં આવે મને. અરે આવી ગયા તમે? શું કીધું કામિની બેને? શું કીધું? પૈસા આપ્યા એને? ના, એની પાસે હવે ક્યારેય પૈસા મારે નથી લેવા. કેમ નથી લેવા? અરે એ લોકો માણસાઈ ભૂલી ગયા છે. તને ખબર નહીં હોય એને મારી સાથે કેવું કેવું વર્તન કર્યું છે. કેવું વર્તન કર્યું? કઈક બોલો તો ખબર પડે ને. અરે તું પૈસાની વાત જ જવા દે. અરે તો મારી દીકરી માંગે છે, એટલે કે આપણી હેતલે માંગે છે કે જો તારે પૈસા જોતા હોય ને તો તારી દીકરીને અહીંયા મૂકી જા. તો શું આ શક્ય છે? એની આટલી હિંમત કે એને આપણી હેતલને માંગી? કામ કરવા વાળી કઈ કામ વાળી થોડી છે આપણી દીકરી? આપણે એને અહીંયા મૂકી આવીએ. હવે હું એને બતાવીશ પૈસા ભેગા કરીને અને મારી દીકરીને ભણાવીને જ રહીશ, પણ એની પાસે ક્યારેય નહીં જાઉં.
અરે એને મારું અપમાન કર્યું છે, સાથે સાથે આપણા ઘરનું અપમાન કર્યું છે. ભલે આપણે ગરીબ છીએ, આપણી પાસે પૈસા નથી, પણ આવું અપમાન નહીં સહન કરું. તને ખબર છે કેવી કેવી વાતો કરતા હતા અને હસી મજાક ઉડાવતા હતા. આમાંથી સહન નહીં થાય. હવે હું ગમે ત્યાંથી રાત દિવસ મહેનત કરીશ, રૂપિયા કમાઈશ અને મારી દીકરીને સારીથી સારી કોલેજમાં ભણાવીશ અને એને ગ્રેજ્યુએટ બનાવીશ. અને તું જોજે, મારી દીકરી મારું સપનું સાકાર કરશે. પણ આની પાસે ક્યારેય નહીં જાઉં હવે. એવું હોય તો હું એકવાર જઈ આવીશ, એના મોઢા પર જઈને કહી આવીશ કે તું આવું આવું કહેશું, તને શરમ નથી આવતી? અને માણસાઈ જેવું છે કે નહીં જરાય? આપણી દીકરીને આવી રીતના માંગણી કરી, જરાય વિચારે નું આવ્યું? કંઈ નહીં, હવે મારી પાસે એક રસ્તો છે. મારો મિત્ર છે ને નરેશ, એને હું વાત કરીશ અને કંઈ પણ ધંધામાં આગળ જવા માટે એ મને મદદ કરશે જ. મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું થોડી ઘણી એની પાસે મદદ માગીશ, કંઈક નાનો મોટો બિઝનેસ કરીશ. ખરા 24 કલાક મારે કામ કરવું પડશે ને તો પણ હું મારી દીકરી માટે કામ કરીશ. પણ આવા લોકો પાસે ક્યારેય પૈસા નહીં લઉં. સાચી વાત છે. આવા હરામી લોકો જે હરામનું ખાતા હોય ને એના હાડકા હરામના થઈ ગયા હોય, એટલા માટે બધાને એવા જ ગણે. અને આપણે રહ્યા ગરીબ માણસો, ટકનું લાવીને ટકનું ખાવાવાળા અને મહેનત કરવાવાળા. એ હું સમજે મહેનત શું કહેવાય. અને મહેનતનો કોળિયો ખાતા હોય ને એને ખબર હોય કે એનો વટકાર કેવો હોય. પણ કાંઈ નહીં, સમય મળે ને તો હું એની પાસે જાઉં છું. અરે પણ હું ના કહું છું, એ તારું પર અપમાન કરશે. તારે એની પાસે જવાની કઈ જરૂર નથી. બસ હવે હું મહેનત કરીશ અને તું પણ મહેનત કરશે. નાનું મોટું કામ તું પણ કરી લેશે ને હું પણ કામ કરી લઈશ. તું ચિંતા નહીં કરતી, પણ હું મારી દીકરીને ક્યારે દુઃખી નહીં કરી શકું. હા, આપણે એ તલામ પણ ડાય છે. મેં જોયું નહીં, કોઈ ખોટા ખર્ચા કર્યા કોઈ દિવસ બીજી છોકરીઓને જેમ નવા કપડાં નહીં લેવાના, બહાર ફરવા નહીં જવાનું, કોઈ નવી બેનપણી નહીં કરવાની, બધી વસ્તુનું ધ્યાન રાખે છે. એટલે તો એને ભણાવવા માગું છું કે કોલેજનું પહેલું વર્ષ એનું શરૂ થશે, હું ગમે ત્યાંથી પણ પહેલા વર્ષની ફીના પૈસા કરી દઈશ અને પછી બીજા વર્ષે પાછા પણ ગોતી લઈશ. પણ હું દીકરીને ભણાવીશ જ, ભલે જે થવાનું એ થાય. અમે તે અને આવા લોકોના મુખમાં તો હું મારી દીકરી ક્યારેય નહીં સોંપું. અને એ લોકોથી અળગા લેવાનું જ કહેવાનું છે. એનો દીકરો તો ગુંડા જેવો છે, સારો નજર બગાડતો હતો, એટલે એની સામે પણ નહીં આવવો જોઈએ. હવે સાલો હરામી, એને તો મારા હાથમાં આવવા જો એટલી વાર છે. ટીવીનો નાખું તો હું નહોતી. એના મનમાં સમજે છે હું રૂપિયાવાળા છે. એનો મતલબ એવો છે કે જ્યાં પૈસા નાખીને એની વસ્તુ ખરીદી લે, વસ્તુ સમજે છે આપણને. પણ એ ભૂલી ગયો છે કે આ ઘર બીજું છે, આ ઘર ખાનદાન ખોરડું છે. ભલે એની પાસે રૂપિયા ન હોય પણ ઈમાનદારી છે અને ઇજ્જત આબરૂ છે. કંઈ વાંધો નહીં, જે થશે ને એ સારા માટે જ થશે. હવે કોઈ નહીં સાથ આપે ને તો મારો ઉપરવાળો ભગવાન તો છે ને, એ તો આપણે જોશે જ ને. હા, ભગવાન આપણી હારે છે ને હંમેશા આપણી આશા આપણા કુદરતે પૂરી કરી જ છે. ભગવાન હંમેશા એ આપણને સારા દિવસો દેખાડ્યા છે. ભૂખ્યા કોઈ દિવસ હું રહેવા નથી, ભૂખ્યા ઉઠાડ્યા છે. અને જુઓ ને, આપણા ઘરમાં આમ પણ ક્યાં કાંઈ હતું, લોકોએ થોડું થોડું આપીને આપણને ટેકો આપ્યો. આજે આપણે સિટીમાં રહીએ છીએ અને આપણી હેતલ આ સિટીમાં ભણે છે. તારી વાત સાચી છે. કદાચ આ ભગવાન આપણી કસોટી લેતો હશે તો કંઈ વાંધો નહીં, પણ આ કસોટીમાંથી પણ હું પાર પડી જઈશ અને આ કસોટીમાંથી પણ બહાર નીકળી જઈશ. મને પણ તમારા પર પૂરો ભરોસો છે, બધું ઠીક થઈ જશે. તમે નિરાશ નહીં થતા. હું શું ને તમારી હારે. સારું, જાઓ તમે બેસો, રસોઈ બનાવી. 2 3 4 5 લે. હા બોલ ભાઈ બોલ, શું કામ હતું? કામ તો શું હોય તમને ખબર જ છે ને. પૈસા હા આવ્યા હતા તારા પપ્પા, આજે જ તે આવીને ગયા છે. હા, પણ તારા મમ્મી ના પાડી દીધી ને. ના તો પાડે જ ને પહેલા. આ પૈસાનું ઝાડ થોડી છે અમારી પાસે હા કે પણ આવી રીતે ખખેડીને તને પૈસા ઉતારીને આપીએ. હા, પણ પૈસાની અમારે બહુ જરૂર છે. એટલે તો જરૂર છે તો જરૂર હોય એ જ વ્યક્તિઓ અમારી પાસે આવે. અને અમારે વ્યાજની ટકાવારી પણ બહુ વ્યાજબી છે. ખાલી 5% લઈએ, મહિનામાં 5% તમારે અમને આપવાના. એટલે અમારી પાસે ઘણા બધા લોકો આવે જાય, પણ હવે શું છે કે તમારા લોકોથી અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય ને પહેલા. હા, પણ જરૂર છે, આપો તો વધારે સારું. મફત ના આપીએ. તો અમે લોકો પૈસા ત્યારે જ આપીએ જ્યારે કંઈક વસ્તુ તમે મૂકો. વસ્તુ તો ઘરેણું તો કઈ નથી.
મકાન, સારા ફોન પણ નથી કોઈની પાસે આખા ઘરમાં, મને ખબર છે. એટલે એના ઉપર પણ હું આપી ન શકું. હા, બાકી બીજું પણ ઘણું બધું આવે. બીજું જો તો કાંઈ નથી. અમારે એ આબરૂ છે, સમજ્યા તમે? આબરૂ ને શું ધોઈ તમ તાર પીવી છે તમારા મારે? જો, તમારા પૈસા છે ને એક પાસા આપી દેવું, પણ એકવાર મદદ કરો ને. તો વિશ્વાસ છે મને તારી ઉપર. અને આમ પણ મારા પૈસા જે વ્યક્તિ લઈ જાય ને એ વ્યક્તિ પાછા ના આપે ને તો હું પછી એનો જીવ પાછો નથી આપતો. નિયમ છે, ધંધો નિયમથી જ કરીએ હું અને મારા મમ્મી. અમને જેને પૈસાની સાથે લેવા દેવા છે. પણ હવે શું છે કે તારી પાસે કે આપવા લાયક છે નહીં તો પછી મારો સમય ખરાબ ના કર. અને જે જોઈતું છે તારા બાપની પાસેથી માગ્યું છે એ આપી શકે એમ નથી તો પછી શું છે? જોતું છે એ માગ્યું પણ ન આપ્યું એટલે હું કઈ સમજ્યો નહીં. તો આપે જ ને, હવે ના ન પાડે મારા બાપા કોઈ દી. ના પાડે છે એટલા માટે તો તને કહ્યું છે. આવ્યો હતો તમરી ખાતો ખાતો બોલતો હતો. હા, કહેતો તો કે આવું નહીં કહેવાનું, તેવું નહીં કહેવાનું. તો પૈસાની ગરજ મારે છે કે તારે? અમારે તો નમીને માગવા પડે કે પછી ઉપર જઈને? નહીં, નમીન હા, સાચી વાત છે. તો પછી હા, તો આપો ને, બોલો ને, હું જોતું છું, હું આપે. ભૂલ થાય છે તારી. મને લાગતું નથી કે તું મને હું જે વસ્તુ માગું એ આપી શકે. પૈસા આપતા હોય તો એવી તો આપીશ, પણ બોલ વસ્તુય નથી. કેટલા જોઈતા છે? હા, એ તો મારા પપ્પાએ માગ્યા ને એટલા જ જોતા છે. અચ્છા, હા. તારા પપ્પાએ માગ્યા એટલા રૂપિયા તને આપ્યા. માગવું એ આપી શકીશ ખરા ને? હા. ફરીશ નહીં ને? નહીં. વિચાર કરી લેજે. કરી લીધો. તો પછી એક કામ કર, હા. હા તારી બેન ના મારી સાથે લગ્ન કરાવી દે. હા, હા, તું શું બોલે છે? તને ભાન છે? હા, મારું બેનનું નામ નહીં લેતો, તને કહી દઉં છું. આવી ગયો ને ઓકાત ઉપર. મારી બેનને છે ને આખી જિંદગી કુંવારી રાખું, બાકી તારી જેવા હારે છે ને ન પરણાવું. સાલા ગરીબો, તમારી ઓકાત છે અમારી સામે ઊભા રહેવાની? હા તો ઊભા રહેવા દઈએ છીએ ને તમારી પાસે કંઈક માગીએ છીએ. હા, હા તારી બેન મારી સાથે લગ્ન કરશે ને તો સુખમાં પડશે, પૈસા ગણશે, પૈસા. અરે પૈસામાં જ બધું છે ને, સુખ નથી હોતું, સમજો? આ તો અત્યારે જરૂર પડી ને એટલે તમારી આગળ હાથ ફેલાવવા આવ્યા, બાકી તમારી ઘરે છે ને કોઈ દી આવી નહીં. તો ના આવો તો કઈ નહીં. હા. મેં તને રસ્તા વચ્ચે નથી રોક્યો, તે મને રોક્યો છે. મજબૂરી હતી. હાથ જોડતો તો ભૂલી ગયો? તારી મજબૂરી ક્યાં જઈને અટકી છે? સાલા ગરીબો, ગરીબો જુઓ, આ ગરીબીમાં ને ગરીબીમાં મરી જશો. અમે ગરીબ ભલે રહ્યા પણ અમારી છે ને ઇજ્જત હોય છે. ઇજ્જત? હા, અને તમારી બાજુની શેરીમાં પૂછજે તું કે મારી ઇજ્જત શું છે. જાને તારી ઇજ્જતને ગીરવે મૂકીને પૈસા લઈને આવ તો માનું તારી આ ઇજ્જતની કિંમત. હા, જા ઇજ્જત ભેગી કર તું. હા ભઈલા, જા. પૈસા માગવા આવ્યો બે કોડીનો તે. અને આજ પછી છે ને મારી બેનનું નામ નહીં લેતો, નકર હારા વાત નહીં રહે. કામિની બેન, શું થયું? બેસો. હા, તમે અમારા પાડોશી છો ને તમે મારી દીકરીના પપ્પાએ આવું વર્તન કેમ કર્યું? કેવું વર્તન કર્યું મેં? તમે રૂપિયા આપવાની ના પાડી, મને કઈ મફત થોડા જોતા હતા? તમારી પાસેથી વ્યાજે જોતા હતા. તમને નથી ખબર કે હું વ્યાજે આપતી નથી રૂપિયા? સામે કઈ વસ્તુ તમારે મૂકવી પડે અહીંયા ગીરવે. ગીરવેનો મતલબ ખબર પડે ને? કે કોઈ વસ્તુ મૂકીએ તો પૈસા લઈ જાઓ. મેં ક્યાં ના પાડી છે? 15 લાખ રૂપિયા આપવાની મેં ક્યાંય ના, હું તો 15 નહીં 25 આપવા તૈયાર છું. બોલો, લેવા છે? હું વ્યાજ આપશું ને તમને, ક્યાં નહીં આપીએ? હા, અને તમે તો પાડોશી છો અમારા. કેટલા વર્ષોથી આપણે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ ને. આ તમારી દીકરી છે? હા. બરાબર, આજે ધ્યાનમાં પડી હે? ધ્યાનમાં પડે એટલે? કામિની બેન, તમે કહેવા શું માંગો છો? અરે તમે એક સારા પાડોશી નથી બની શકતા. પણ મારે નથી બનવું બેન. મને આ લાગણી વાગણીના સંબંધોમાં મને કેમ ઘૂસેડો છો અંદર? તમે તમારે જે કરતા હોય કરો. એ શેના માટે આવ્યા છે એ બોલો. બસ એ હાટો જ આવી હતી કે અમારે પૈસાની જરૂર છે ને તમે રહ્યા રૂપિયાવાળા, થોડાક પૈસા આપો તો અમારી દીકરીને ભણાવી શકું. વ્યાજ જે થાય એ તમે લઈ લેજો. હું ક્યાં ના પાડું છું? તમારી છોકરીને અહીંયા મૂકતા જાઓ. 20 લાખ રૂપિયા લઈ જાઓ, 15 લાખ લઈ જાઓ, જેટલા લેવા હોય એટલા લઈ જાઓ. પણ મારી છોકરીને હું લેવાય મૂકું કહેશો તમે મને? કારણ કે મેં તમારી છોકરીને વેચવાની વાત કરી હતી.
તમારા હસબન્ડને કીધું હતું કે તમને પૈસા જોઈએ છે તો તમારી દીકરીને મૂકી જાઓ. શરમ થવી જોઈએ. એક સ્ત્રી થઈને તમે આવા શબ્દો બોલો છો. કઈ રીતે તમારી જીભ ઉપડે છે? બરાબર. આ જગ્યાએ તમારી છોકરી હોત અને હું વેસાતી માંગત તો તમે આપી દેત. અમારામાં લાગણીના સંબંધો નથી જોતા. અમે છે ને એક બિઝનેસમેન માણસો છીએ. બિઝનેસ કરી જાણીએ, નહીં તો તમારી જેમ અમે આમ ભીખ માંગતા હોઈએ. બધી વસ્તુમાં બિઝનેસ ના હોય. ક્યારેક સંબંધ પણ કામ આવશે. હા, અને જીભ તો બહુ લાંબી છે. સરસ. હવે તો વધારે ગમી મને તમારી દીકરી. આ મૂકીને જાઓ. 15ની જગ્યાએ 20 લાખ રૂપિયા હમણાં બેઠા બેઠા આપી દઉં. બસ, બહુ થઈ ગયું. બહુ સાંભળી લીધા તમારા શબ્દો. તમારી પાસે આવી અપેક્ષા નહોતી અમને. તો કેવી હતી? અમને તો એમ હતું કે આ રૂપિયાવાળા છે એના ઘરે જાશું તો 2 પૈસાનો આપણને ટેકો દેશે અને આવી બેનું દીકરીઓને ભણાવવા માટે સહાય કરશે. પણ નહીં, તમારામાં તો દયા જેવો છાંટો જ નથી ને. હા તો નથી અમારામાં દયાનો છાંટ. તમે તો સ્ત્રીના નામે કલંક છો, કલંક. હા બરાબર, બહુ સારી વાત કરી લો છો. તો આવી સારી વાતો કરીને જો રૂપિયા કમાવાતા હોય ને તો કમાવી લો. જાઓ, માં દીકરી પપ્પા બધા ભેગા થઈને કમાવો. હા ને, જાઓ, ચલો નીકળો, ચલો. જો અત્યારે અમારી પરિસ્થિતિ છે ને બહુ જ ખરાબ છે. અમે તમારી આગળ હાથ જોડીએ છીએ. થોડા ઘણા આપી દેશો ને તો પણ મારા પપ્પાને ટેકો થશે. અને અમે ક્યાં ના પાડીએ છીએ કે તમારા પૈસા પાછા નહીં આપીએ. તમે કહેશો એટલા ટકાએ અમે તમને પાછા આપી દેશું ને. બોલાઈ ગયું? હા, અહીંયા રહેવું હોય તો તારા બાપને હું રૂપિયા આપવા તૈયાર છું. સમજી ગઈ? બસ કરો હવે. હું જેમ બને એમ જાતું કરું છું. તમે ઉપર જતા અમને જેમ ફાવે એમ સંભળાવો છો એનો મતલબ એવો નથી કે અમે બધું સાંભળી લેશું. ભલે અમે ગરીબ માણસો રહ્યા પણ ઇજ્જતદાર છીએ. અમારામાં માણસાઈ છે. તમારી જેમ નથી અમે લાગણીના સંબંધે બંધાઈ, મતલબથી નહીં. પતી ગયું. છેલ્લી વાર પૂછું છું, રૂપિયા જોઈએ છે તો છોકરીને મૂકીને જાઓ, બાકી વાત ખતમ કરો. મારી પાસે ટાઈમ છોકરીએથી લાખી આયા નહીં રે. અને આ વાત તમે કરી છે ને એ વાતનો બદલો તમને હારો નહીં મળે, યાદ રાખજો. કારણ કે તમે કા ગરીબની આતડી દુભાવી છે. મેં તમને અહીંયા ઇન્વિટેશન કાર્ડ નહોતું મોકલ્યું કે મારા ઘરે આવો? તમારો ઘરવાળો જાતે આવ્યો તો અહીંયા, અને મેં અમારી વાત કરી છે, અમારા રૂલ્સની વાત કરી છે કે અમે પૈસા આપીશું, કોઈ વસ્તુ ગીરવે મૂકી દો. એમની પાસે કાંઈ છે નહીં. એટલે તમારી છોકરી તો મૂકી જાઓ, લઈ જાઓ રૂપિયા. એટલે તમે માણસને પણ વસ્તુ સમજો છો. હા વાહ, સારું કહેવાય. ઉચ્ચ વિચારો છે તમારા. હા છે. મારી દીકરીને અહીંયા શું કામ મૂકીને જાઓ? તમારા ઘરના કામ કરવા માટે. એ અમે નક્કી કર્યું છે તમારી છોકરીને શું કરાવીશું. એ તમારે રૂપિયા જોઈતા હોય તો મૂકીને જાવી પડે. હા, રૂપિયા હું એની માટે જ માંગુ છું, કારણ કે મારે એને ભણાવવી છે. આવી રીતના કોઈના ઘરના કામ નથી કરાવવા, એટલા માટે. હા તો 15 વર્ષ સુધી પણ ભીખ માંગશો ને તો 15 લાખ ભેગા નહીં કરી લો, એટલું યાદ રાખજો. અમારે ભીખ માંગવી નથી, કારણ કે અમારો કુદરત છે ને અમારી પાસે ભીખ નહીં મંગાવે. એ બધી મોટી મોટી વાતો અહીંયા ન કરો અને જાઓ, હાલો નીકળો, ચલો. જોઈ લેશું આપણે હાલ બેટા. અરે જોઈ લો છો ને ભાઈ, અહીંયા નવરા બેઠા તમારા માટે. ઘડીકમાં ઘરવાળો આવીને સંભળાઈ જાય, ઘડીકમાં ઘરવાળી આવીને સંભળાઈ જાય. મેટા પાસેથી કેટલા રૂપિયા લેવાના હતા? 10,000 રૂપિયા આપ્યા કે નહીં તને? કેટલા આપ્યા? એમણે તો મને 8,000 રૂપિયા આપ્યા છે અને કહ્યું છે કે મેડમ સાથે બધી વાત થઈ ગઈ છે. હે ભગવાન, શું કરવું મારે? શું કરવાનું શું હોય મમ્મી? અને પેલી આઈસરનું શું થયું? પહોંચી કે નહીં ત્યાં? હા પહોંચી છે, અને આ વખતે એમણે 200 માણસો મગાવ્યા છે, એટલે આ વખતે જરા વધારે આઈસર ભાડે કરવી પડી છે અને મોકલ્યા છે. માણસો ત્યાં પહોંચતા જશે, પહોંચશે એટલે ફોન આવી જશે. હું શું કહું છું, હા બોલ. આપણે આજે પેલા ઓલો વિજય આવ્યો હતો એની પાસે જે ડિમાન્ડ મૂકી છે, તમને શું લાગે મમ્મી એ ડિમાન્ડ પૂરી કરશે ખરા? નહીં કરે. એની તાકાત ને ઓકાત બહારની વાત છે બેટા. ઓકાત બહારની વાત છે તો એનો ભાઈ મળ્યો હતો, મારી સામે તમરી કરતો હતો, કોલર પકડ્યો મારો રસ્તા વચ્ચે. આજે જે ગરીબ લોકો હોય ને બેટા, એ લોકોને તમડી બહુ હોય, એ લોકોને ગુસ્સો બહુ આવી જાય, એ પણ ખોટી ટણી કરવી હોય એ લોકોને. હા, ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવું છે. બાકી એમની પાસે આપવા લાયક તો ઘણું બધું છે, એમની દીકરી છે, પણ આપે તો ને. ચાલો એક નંબરનો ગરીબ માણસ મને જ કહે છે કે તમારી ઓકાતમાં રહેજો. સાલાને ખબર નથી એના જેવા ઇન્ટરિયા પિન્ટરિયાને મારી પાછળ લઈને રખડાવતો ફરું છું. હા, એકાદાને હવાલો સોંપી દઈશ ને તો હડકાઈ નહીં મળે. આવશે બેટા, એ પણ લાઈન પર આવશે. ક્યાં સુધી?
બીજું શું કહું છું, આ મહારાષ્ટ્રમાં જે આપણે માણસો મોકલ્યા હતા આઈસરમાં, એના પૈસા આવ્યા છે અને પેમેન્ટ પણ ચૂકતે થઈ ગયું છે. તો એ ઓકે કર્યું? ઓકે થઈ ગયું છે. ફોન કોનું આવે છે? મારો ફોન પણ ગમે ત્યાં પડ્યો રહે છે. હલો, હા બોલો. હા બોલો ને ભાઈ, શું શેઠ તમે વારા ઘડીએ ફોન નહીં કરો ને, પહોંચો ને પછી ફોન કરજો. વારા ઘડીએ ફોન ના કરો તમે. કેવી રીતે અને કઈ જગ્યાએ છો તમે લોકો? અરે યાર, મતલબ કોઈને કઈ થયું તો નથી ને? કઈ તકલીફ તો નથી ને બીજી? 20 જણા? જુઓ, હું ફોન કરું છું તમને, થોડો સમય આપો મને. અરે શું થયું પણ? અરે મમ્મી, ના થવાનું થયું છે. શું થઈ ગયું? આઈસર લઈને જે માણસો બોમ્બે સુધી જતા હતા ને, એમાંથી એક આઈસર પલટી ખાઈ ગયો છે. 20 જણા તો મરી ગયા છે અને બાકી કેટલા મર્યા છે ને કેટલા લોકો જીવે છે હજી જોવાનું બાકી છે. ચાલો, આ લોકોએ નાક ડુબાવ્યું યાર. આ એક ઓર્ડર મમ્મી કેટલો જરૂરી હતો ખબર છે તમને? હા, ઓર્ડર જો પતી ગયો હોત ને તો પૈસે રમત આપણે પૈસે. પણ એ લોકો 20 જણા મરી ગયા છે કે જીવે છે? શું થયું છે એ તો બોલ. પલટી ખાઈ ગયો છે. ડ્રાઈવરના હિસાબે ડ્રાઈવર ડ્રિંક કરીને ટ્રક ચલાવતો હશે અને આ એના હિસાબે થયું છે. બધા ડ્રાઈવરોને મેં સૂચના આપી હતી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તમે લોકો છે ને ડ્રિંક કરીને ના ચલાવો. સાલાઓને ના પાડી છતાં પણ ના જાણે બોમ્બે જાય છે ને શું થઈ જાય છે. અરે પણ શાંતિ રાખ આમ. અને એ લોકોના વીમો તો હશે કે નહીં હોય? આઈસરનો વીમો કરાયો છે કે નથી કરાયો તે? કયો વીમો મમ્મી? શેનો વીમો? હા, કયો વીમો કઢાવીએ? આપણું કામ કયું લીગલી છે કહો ને? બધા ઇનલીગલ કામ કરીએ છીએ અને આમાં જો આપણે કંઈ પણ કરીશું ને તો ગયા કામમાંથી બધું જશે. ધંધો તો જશે જ, પણ સાથે સાથે આપણી ક્રેડિટ પણ જશે. અને મને લાગે છે કે પેલા શેઠનું જે કામ હતું ને, એ શેઠ મારી પાસેથી ઉલટાના રૂપિયા લેશે અલગ. પણ ચાલ હવે ત્યાં જઈને જોતો ખરા તું ત્યાં શું પોઝિશન છે. અને હવે તો ડૂબી જ ગયા, સમજી લે હવે તું. ડૂબી જ ગયા નહીં મમ્મી. આ કામ જો થઈ ગયું હોત ને, આ બધા માણસો સહી સલામત પહોંચ્યા હોત ને, તો એટલા રૂપિયા આવી જાત ને આપણી પાસે કે પછી આપણે ક્યારેય પણ જિંદગીભર કામ કરવાના જ ના રહે. પણ અત્યારે હવે જે થઈ ગયું છે એની પાછળ કેટલું ધોવાનું છે આપણે, એ તને ખબર છે? અરે એ લોકોના ઘરે પહેલા જાણ કરવી પડશે, એ લોકોને આપણે ભરપાઈ કરવી પડશે, રૂપિયા વેરવા પડશે, આમ પાણી જેમ રૂપિયા વાપરવા પડશે. એમાં શું કરીશું હવે બોલ ને? નથી સમજાતું મને કે શું કરીશું. આ મગજ છે, આ મગજ જેટલું ચાલે એટલું ચલાવું છું, બાકી વધારે કઈ થઈ શકે એમ નથી. મેનેજરને ફોન કર તું જલ્દી ફટાફટ. કોઈને ફોન થાય એમ નથી. બધા લોકો ત્યાં જ છે. મેનેજર ને બધા લોકો નીકળી ગયા છે ને આપણે હવે શું કરવાનું છે નક્કી કરો. ભાગી જવું છે? એક કામ કરીએ, અહીંયાથી નીકળી જઈએ. અહીંયાથી ભાગી જઈશું ને તો કદાચ બચી જઈશું. હા, કોઈની આંખોમાં આવીશું નહીં ને કંઈ કરવું નહીં પડે. પણ આ બધું ઓફિસ, આ પ્રોપર્ટી બધું શું છે? પીઆઈ સાહેબ મને ઓળખે છે. પીઆઈ સાહેબને મળી લઈએ અને એમની સાથે ડિસ્કશન કરીને નીકળીએ. ચાલો, સમય ના બગાડો, જલ્દી નીકળો અહીંયાથી. ચોપટ કરો, તમે નીકળો અહીંયાથી. પપ્પા, સાચું કહું ને તો થેન્ક યુ સો મચ કે તમે છે ને મને આટલી ભણાવી ગણાવી અને ગ્રેજ્યુએટ કરી. પણ બેટા, આમાં થેન્ક યુ થોડું હોય. હા, તો એક મારી જવાબદારી હતી, જે બાપની જવાબદારી હતી ને મેં સંપૂર્ણપણે નિભાવી છે. અને એમાં સહકાર તારી મમ્મી આપ્યો છે, એટલે તારે મને થેન્ક યુ નહીં કહેવાનું પણ તારી મમ્મીને કહેવાનું. મમ્મી, થેન્ક યુ સો મચ. બેટા, આભાર તો આપણે માતાજી કુળદેવીનો માનવો જોઈએ. જો એને પ્રાર્થના કરીને પ્રાર્થના આપણે ફળી એ તારા પપ્પાને સારી નોકરી મળી, રાત દિવસ મહેનત કરી, પરસેવો પાડીને મહેનતના રૂપિયાથી તને ભણાવી. અને આજે આપણે જો ને કઈ કમી નથી, માતાજી આપણને બધું આપ્યું છે. હા, પણ હવે તું જે માતાજીની વાત કરે છે ને, એ માતાજીની કૃપા આપણી પર અપરંપાર છે. તો હવે આપણે ત્યાં પણ જવાનું છે એકવાર. તો ક્યારે નક્કી કરીને જઈએ? જઈએ ને તો 10-15 દિવસ માટે જ જવાનું છે, 1-2 દિવસ માટે નથી જવાનું, બરાબર છે? હા તો બેટા. તમે છે ને ટાઈમ લઈને કહેજો. પછી ત્યાં જઈએ અને ઉતાવળ કરો ને તો એ મજા ના આવે. પણ બેટા, હવે છે ને તારા પપ્પા કદાચ 5-10 દિવસ માટે જો જાય ને તો ફેક્ટરીનું બધું કામ પણ ચાલુ રહેશે. મતલબ કે આપણે ફરવા જઈએ ને તો આપણું મીટર ચાલુ રહેશે. એક જમાનામાં આપણને પાઈ માટે આપણે મોહતાજ હતા, આજે નથી. આપણે ફરવા જશું તો પણ આપણી ફેક્ટરી ચાલુ ને આપણો કામ ધંધો ચાલુ રહેશે. એકદમ સાચું છે. સારા વ્યક્તિને હંમેશા સફળતા મળે જ છે, એમાં ના જ એક તમે છો. અને આવું તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. હા બેટા, પણ મેં વિચાર્યું હતું ને, જ્યારે મારું આ સોસાયટીમાં જ્યારે અપમાન થયું હતું ને,
બસ ત્યારથી મેં નક્કી કરી નાખ્યું હતું કે હું પૈસા કમાઈને જ રહીશ અને મારી દીકરીને ભણાવીને રહીશ અને મારા દીકરાને અશોકને પણ હું મસ્ત એક ફેક્ટરી ભેટમાં આપીશ. આજે આપણી પાસે બે ફેક્ટરી થઈ ગઈ ને. અને જો આમે તે માણસ ધારે ને એ બધું કરી શકે. બસ એને એક સપના જોવાની આદત હોવી જોઈએ ને સપનું ભગવાન હંમેશા પૂરું કરે છે ને કરે જ છે. જેમ કે તારા પપ્પાનું સપનું પૂરું થયું, એને ખટ પકડી હતી કે ગમે એમ થઈ જાય રાત દિવસ મહેનત કરીશ પણ એક દિવસ રૂપિયાવાળો થઈને જ રહીશ. આજે જો ભલે બેટા મારે 2 વર્ષ તમારાથી દૂર રહેવું પડ્યું પણ કંઈ વાંધો નહીં, આપણે ફોનમાં તો વાત કરતા જ હતા અને આજે 2 વર્ષની મારી મહેનત આજે રંગ લાવી છે. છતાંય આ 2 વર્ષ તમે દૂર રહ્યા ને અમને તો એમ થઈ ગયું કે 200 વર્ષ થઈ ગયા છે. તમારા વગર છે ને 1 મિનિટે નહોતું ગમ. પણ બેટા સુખના દિવસ જોવા હોય ને તો દુઃખના દિવસ તો વેઠવા જ પડે ને. એટલે મેં તમારા બધા માટે દુઃખના થોડા દિવસ વેઠ્યા. તમારા વગર રહ્યો, ક્યાં ક્યાં મેં જમ્યો, ક્યાં ક્યાં ખાધું, કેવી રીતે રહ્યો એકલો પણ તમને જરાય આંચ નહીં આવવા દીધી. અને આજે આપણે સુખેથી રહી શકીએ છીએ. હવે આપણા ઘરમાં બધું જ છે ને. હવે કદાચ તમે નહીં જમવાનું બનાવો ને તો પણ એ જમવા માટે આપણે નોકર પર રાખી શકીએ એવી પરિસ્થિતિ આપણી છે અત્યારે. હા એકદમ સાચું કીધું. અને આમ પણ એક દિવસ છે ને આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. હા પપ્પા હું શું કહું, આપણે અત્યારે પરિસ્થિતિ સારી છે પણ એવા જરૂરિયાત લોકો આવે ને એની આપણે નિસ્વાર્થ મદદ કરી શકીએ ને. અરે બેટા તને ખબર નથી, તારો ભાઈ અશોક છે ને મને પૂછતો પણ નથી અને કેવી કેવી ગૌશાળામાં દાન કરી રહી છે, ભૂખ્યાને અનાજ આપે છે અને કેટલાઓના ઘરના જે ચૂલા ચાલે છે ને એ આપણી ફેક્ટરી નામથી ચાલે છે. અને રાશન કીટ તો દર મહિને આપતો રહે છે. હું તો મારા ભાઈને સારી રીતે ઓળખું છું અને આમ પણ ભાઈ જે કામ કરે છે ને એકદમ સારું કામ કરે છે. તમારા રસ્તા પર જ ચાલ્યો છે અને નહીં મમ્મી? બેટા બધી છે ને ભગવાનની કૃપા છે. અને હવે તો તારો ભાઈ શું કહેતો હતો કે આપણા ઘરમાં જેની પણ બર્થડે આવશે ને તો બર્થડેમાં ક્યારેક કોઈ વસ્તુ ઉજવવાની નહીં અને કોઈ કેક નહીં લેવાની પણ એટલા બી પૈસા 4 ગણા કરીને કોઈ ગરીબોને આપણે ખવડાવી દેવાનું. તો મારે હેતલની બર્થડે આવે ત્યારે હા આપણે ઉજવીશું ને પણ આપણે ગરીબોને દાન આપીશું, લોકોને ખવડાવીશું. હા કેમ કે હવે તો આમ પણ એની બેનપણી છે ને એક કોણ પૂછો? કોણ? હું પોતે. અરે વાહ શું વાત છે, મમ્મીમાંથી હવે મિત્રતા બની ગઈ એમ ને? તો અરે હું પણ આજકાલની થોડી છે, કેટલાય વર્ષોથી છે નહીં મમ્મી? અરે તો પણ બેટા હું પણ તારો ફ્રેન્ડ થયો કે નહીં? હા હા અને ભાઈ પણ આપણો ફ્રેન્ડ જ થયો. હા. પણ ભાઈને છે ને આપણી સાથે બેસવાનો ટાઈમ જ નથી. સાચું કહું ને તો ભાઈને આટલું બધું કામ ના કરવું જોઈએ. ક્યારેક પરિવાર સાથે પણ બેસવું જોઈએ. અરે બેટા એમાં શું છે, હું એને ના જ કહું છું કે તું નહીં બેસે ને મેનેજર રાખી લે. પણ કે પપ્પા શું કામ ખોટા પગાર આપવાના? અરે ભાઈ 2 મેનેજર રાખી લેવાય પણ એ થોડી દેખરેખ રાખવું પડે એટલે જાય છે ત્યાં. અમુક જગ્યાએ છે ને આપણું હોવું પણ જરૂરી હોય છે કારણ કે બધી જગ્યાએ બધા ભરોસો નથી મુકાતો. હા બરાબર છે. અને ભાઈ જે કરે છે ને એ બરાબર જ છે. એક જોતા તો સારું જ છે. હવે એ વાત ઠીક છે બેટા, આપણે તારે હવે શું જોઈએ છે મને કે કાંઈ પણ ઘટતું હોય તો મને કહી દેતું. અત્યારે તો નથી પણ જ્યારે સમય આવશે ને ત્યારે માગી લઈશ. ત્યારે તો ના નહીં પાડો ને. અરે બેટા બધું આખું ઘર તારું છે, હું આખો તારો છું, તારી મમ્મી ને તારો ભાઈ પણ. બસ મમ્મી શું કરવું ને કંઈ સમજાતું નથી. જોયું ને સમયે કેવી તપાટ મારી છે આપણને. આપણા ઉપર 6 કરોડ રૂપિયાનો કેસ ચાલ્યો. એ રૂપિયા તો આપણે બધું વેચીને ભરપાઈ કરી દીધા પણ હજી એ 2 લોકો એવા છે જે લોકો કેસ પાછો નથી ખેંચવા માંગતા. એ લોકો વધારે રૂપિયાની ડિમાન્ડ કરે છે. હવે આ રૂપિયા ક્યાંથી લાવીશું, કેવી રીતે લાવીશું, મને કંઈ સમજણ નથી પડતી. હવે સાચી વાત છે દેવાંગ. મને પણ નથી ખબર પડતી કે અને હજી તો એ લોકોને પૈસા પણ આપવાના બાકી છે એ બંને જણને. અને આગળ જતાં જીવન કેવી રીતે ગુજારીશું એનું પણ કંઈ ખબર નથી. ખબર નહીં ક્યાંથી ક્યાં શું થઈ ગયું. જો આ તો સારું છે કે આપણને આપણા વકીલે કીધું ને એ પ્રમાણે અહીંયા કોઈને ખબર નથી ને એવી જગ્યાએ રહેવા આવી ગયા છે. આપણા મોબાઈલ, આપણા સિમ કાર્ડ બધું ચેન્જ કરીને છુપાઈને બેઠા છીએ. શું ખાઈએ છીએ, કેવી રીતે રહીએ છીએ કોઈને કંઈ ખબર નથી. સાંભળ ને મારા માટે કંઈ નોકરી ગોતી લે ને. મમ્મી નહીં મળે નોકરી. આ શહેરમાં નોકરી મેળવવી એટલી આસાન નથી. અને આમ પણ નોકરી કરવા તો હું પણ માગું છું ને પણ જો બહાર ગયા અને કદાચ એવું થયું હશે તો ન્યૂઝમાં, પેપરમાં બધી જગ્યાએ આપણા ફોટા વાયરલ થયા હોય અને પછી આપણને કામે રાખવાની બદલે પોલીસ પાસે કોઈ જતું રહેશે તો. જો મમ્મી ઘણી બધી શક્યતાઓ છે
આમાંથી આપણે કોઈ એવા વ્યક્તિની પાસેથી મદદ માગી શકીએ કે કદાચ કોઈ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ, જે વ્યક્તિ આપણું નજીકમાં હોય, સંબંધી હોય. કોઈ છે એવું તારી નજરમાં? નથી મમ્મી, એવું કોઈ નથી. એ તો પ્રોબ્લેમ છે. મારો એક મિત્ર છે, એણે મને વાત કરી છે કે એક જગ્યાએ કારખાનામાં નોકરી છે, મને થોડો ઘણો ઓછો પગાર આપશે, પણ બધું ફાવી જશે ને તો મને રાખી લેશે. તો મમ્મી, ત્યાંથી જે કંઈ પણ રૂપિયા આવશે એમાંથી તો આપણું ખાવા પીવાનું અને આ જગ્યાનું ભાડું થશે. પછી શું કરીશું? અને બીજા લોકોને જે કંઈ પણ રૂપિયા આપવાના છે, જો મમ્મી એ નહીં આપીએ ને તો આપણે લોકો હેરાન થઈ જઈશું. અને જો હું જેલમાં જવા નથી માગતો મમ્મી. મમ્મી બચાવી લો ને મને જેલમાં નથી જવું. હા બેટા, શું કરું હું? મને કાંઈ સમજ નથી પડતી. જોયું ને મમ્મી, જેવી રીતના આપણે પૈસા ભેગા કર્યા ને, અત્યારમાં એવી નોબત આવી ગઈ છે કે આપણે કોઈની પાસે હાથ લાંબા કરવા જવું પડશે. અરે કેવા વળતી પૈસા ખાતા હતા આપણે. બિચારા કોઈ નાના કે મજબૂરીવાળા માણસ આવે તો જરાય આપણે એના ઉપર દયા નહોતા કરતા. અને હવે હા દેવાંગ, તારી વાત સાચી છે. મને પણ આ વિચાર આવે છે કે ગરીબ માણસોની મેં ક્યારેય ઇજ્જત નથી કરી. મેં ક્યારેય તમીઝથી એ લોકો જો વાત પણ નથી કરી. અને આજે હું જ એક ગરીબ બની ગઈ છું. પાપી પેટ છે, પેટ ભરવા માટે તો કંઈક ને કંઈક તો કરવું જ પડશે. અને જો સીધા રસ્તે કંઈ ના થયું ને તો મજબૂરીમાં જેલ ભોગવવી પડશે મમ્મી. ના ના બેટા, આવું કાંઈ નહીં બોલ. આવું કાંઈ નહીં થવા દઉં. પછી મમ્મી એક માણસ છે. કોણ? આપણે તમને ખ્યાલ હોય તો પેલી હોટલમાંથી ખાવાનું મગાવીએ છીએ, એમાં પેપરમાં એકવાર લેખ આવ્યો હતો. મેં તમને કહ્યું હતું કે આ એ જ માણસ છે જે આપણી પાસેથી પૈસા લેવા આવ્યો હતો. પેલો વિજય નામ છે. વિજય નામનો માણસ. પેપરમાં હતું કે એની કંપની બહુ સારી ચાલી રહી છે અને એ કંઈક અમદાવાદમાં જ રહે છે. તો પછી મમ્મી એક કામ કરી શકીએ ને, આપણે એની પાસે જઈશું, એની પાસે જઈને પૈસા માગી લઈશું. અરે નહીં આપે નોકરી, એ પૈસા પણ નહીં આપે. એની જોડે તો મેં કેવું બિહેવ કર્યો હતો તને પણ ખબર છે ને. એની છોકરીને અને એની વાઈફ આવી હતી ત્યારે પણ મેં બહુ ખરાબ બિહેવ કરેલો છે. મમ્મી એ નાનો માણસ છે અને ખરાબ પરિસ્થિતિમાંથી નીકળેલો છે. બની શકે ને કે આપણી પરિસ્થિતિ વિશે એને પહેલેથી જાણ હોય અને કદાચ એ વ્યક્તિ માણસાઈની દ્રષ્ટિએ બચાવવાનો પ્રયત્ન કરે. તું વાત કર ને બેટા, તું વાત કર. ઠીક છે, હું પ્રયત્ન કરું છું. એકવાર એની ઘરે જાઉં છું અને એના ઘરે જઈને કામ માંગવાની કોશિશ કરું છું. હા, તું વાત કર. કદાચ ક્યાંક ને ક્યાંક તને ને મને બંનેઓને કામ મળી જાય. હે ને? ઠીક છે, જા, તું જા. અરે બેટા અશોક, હા શું કરે છે હજી? હવે અંધારું થઈ ગયું તો આવવાનો કે નહીં? અરે આપણે એક પાર્ટીમાં જવાનું છે, તને ખબર છે કે નહીં? પેલા આપણા બિલ્ડર છે કે નહીં, બાદશાહ? હા, એની ત્યાં મેરેજમાં જવાનું છે. વિજય સર. અરે બેટા તું જલ્દી જલ્દી આવ તો આપણે નીકળવાનું છે. તને ખબર છે ને બહુ મોટું ફંક્શન છે, એમાં જવાનું છે. જલ્દી જલ્દી આવ. હા હા, કોણ તમે? મેં ઓળખ્યો નહીં. તમે આપણે એક જ સોસાયટીમાં 10 વર્ષ પહેલા સાથે રહેતા હતા ને? સોસાયટીમાં? તમે કયા નંબરમાં? તમારા 93. નહીં તમારું 40. 40 નંબરમાં રહેતા હતા? હા તો બોલો ને, શું કામ પડ્યું મારું? કંઈ કામ હતું? હા શેઠ, પૈસાની જરૂર છે. સાંભળ્યું છે કે તમે અને તમારો દીકરો બંને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો છો. તો શેઠ, કંઈક થોડી ઘણી મદદ કરી આપો ને. અરે પણ મને પૈસાની બહુ જરૂર છે. પણ અમે ક્યાં મદદ કરીએ છીએ કોઈને? તમને કોણે કીધું કે અમે મદદ કરીએ છીએ? મેં પેપરમાં વાંચ્યું હતું તમારા વિશે. ઓહો, તમારી બહુ મોટી કંપની ચાલે છે.
અને કંપનીમાં સારી અમથી આવક છે. જો શેઠ, હું છે ને તમારે ત્યાં નોકરી કરવા એક મિનિટ, એક મિનિટ. તારું નામ દેવાંગ છે ને? હું તો નામ પણ ભૂલી ગયો. દેવાંગ ને? અને તારી મમ્મીનું નામ કવિતા શું હતું? કામિની. કામિની. હા તો બેટા તું આમ હાર્ટ કેમ જોડે છે? આ શું થયું છે? શું તને? અરે તમે તો કેટલા મોટા મોટા પેલા આઈસર ને કંઈક ટ્રાવેલિંગનું ને કંઈક રેટી કપચી ને કાર્ટિંગનું ને બધું શું કરતા હતા ને આ બધું શું ગયું છે. ક્યાં ગયું? કઈ નથી બચ્યું અમારી પાસે. હાલે અમે જે ધંધો કરતા હતા ને એ બધો ગેરકાયદેસરનો ધંધો હતો. મતલબ કે અમે ડ્રગ્સ ને દારૂ ને એવી બધી આઈસર માણસો બેસાડીને એની હેરફેર કરાવતા હતા. અચાનક બન્યું એવું કે એકવાર મોટો અકસ્માત થયો અને ડ્રગ્સ ને બધું પકડાઈ ગયું. અમારા ઉપર ઇલીગલ ઘણા બધા કેસો થયા. જુઓ છે, બધા કેસો અત્યારે રફે દફે થયા છે. અમે પૈસા ભર્યા છે, પણ હવે કઈ નથી અમારી પાસે. પણ બેટા હા તું હાથ જોડે છે ને પણ તું અમારા ઘરમાં આવ્યો હશે ને તો સારું છે કે કોઈ જોયું નહીં હોય. નહીં તો સને છે ને આ તું મને દ્રક્ષમાં મને બી હલવાઈ નાખશે. ના 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 ના. અરે પોલીસ તપાસ કરતી હશે તારી. અરે કઈ નહીં થાય પ્લીઝ છે. પણ તો હું શું કરી શકું? અરે બેટા મને કામ આપો ને છે. મને પૈસાની બહુ જરૂર છે. જો તમે કામ નહીં આપો ને તો મારે મરવાનો વખત આવશે. પણ તારો કેસ ચાલે છે તો પછી તને કામ કેમ આપી શકું? હું કોઈને નહીં કહું કે હું તમારા ઘરમાં રહું છું. મારા મમ્મી પણ કોઈને નહીં કે. કોઈને કઈ નહીં કહીએ. તારી પાસે ઘર પણ નથી. પાડે એક મિત્રના મકાનમાં રહીએ છીએ. અને ઠીક છે ઠીક છે. અને એક મિનિટ બેટા મારે જવાનું છે મીટિંગમાં. હું શું મદદ કરી શકું તારી? મને કામ આપી દો ને છે. મને અને મારા મમ્મીને કામની સખત જરૂર છે. ખાવાના પણ ફાફા છે, પૈસા નથી. હું તમારી આગળ હાથ જોડું છું શેઠ પ્લીઝ. એક મિનિટ એક કામ કર, કાલે સવારે મારી ઓફિસ આવી જશે. હું તને કંઈક નાનું મોટું કામ હશે ને હું મારી મિટિંગમાં જોઈ લઈશ અને તને તારી રજૂઆત કરી દઈશ. તો બધા પસંદ કરશે તને તો તને કામ મળી જશે. બસ મને કામ આપશો ને? હા ઠીક છે. તું કાલે મારી ઓફિસ આવી જશે. મમ્મીને પણ કામ જોઈએ છે. હા બટ એક કામ કર, તારી મમ્મીને તું વેચી દે. બહુ પૈસા આવશે. કારણ કે તારી મમ્મી તારા જેટલી બહુ રૂપાળી છે અને બહુ હેન્ડસમ છે. વેચવી હોય ને તો તારી માંગેલી કિંમત આપીશ. બોલ કેટલી કિંમત લગાવે છે તું? તને કોરો ચેક આપી દઉં? અરે બેટા તું જલ્દી કર, મારે મોડું થાય છે. પૈસા આપશો ને તમે? અરે હું તને ચેક આપીશ બેટા, તું રકમ ભરી દેજે. બસ કેટલી કિંમત કરશે બોલ? કે કોરો ચેક લઈ જવો છે? મને 50 લાખ રૂપિયાની રકમ મળે ને તો બધા કેસ મારા ઉપરથી હટી જશે. તું બેટા એક કામ કર, તું હમણાં જ જો તારી પાસે શક્તિ હોય ને તો તું તારી મમ્મીને અહીંયા લઈ આવ અને મારા ઘરે મૂકી જા અને તું અહીંયાથી જ પૈસા લઈ જા. હું અશોકને ફોન કરી દઉં છું. હમણાં જ 50 લાખ લઈ જા. હમણાં જ તું તારી મમ્મીને મૂકી જા. તો પછી ચિંતા નહીં કરો. હું મારા મમ્મીને વેચવા તૈયાર છું. તમે કહેશો ને ત્યારે તમે કહેશો એ જગ્યાએ. હા પણ પાછો હું જાતે આવીશ મારા મમ્મીને મૂકવા માટે. પણ પાછો બીજી દિવસે લેવા નહીં આવતો. એ મમ્મી અહીંયા જ રહેશે. હા બધું ઘરનું કામ કરશે. એ શું કરવાનું કામ એ છે ને મારે નક્કી કરવાનું છે. શું કામ કરાવીશ એની પાસે હું. અને તું કાલે ઓફિસ આવી જજે. જો તારે પૈસા જોતા હોય ને તો હમણાં 50 લાખ લઈ જા. હમણાં અશોક આવે જ છે. હું મંગાવી લઉં પૈસા. ઠીક છે શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પગ પકડું ને તો પણ અરે બેટા આ સમયની કિંમત હોય છે. આ સમય ત્યારે તારો હતો, આજે સમય મારો છે. તું ચિંતા નહીં કર. અમને પણ મોડું થાય છે. તું જલ્દી જલ્દી તારી મમ્મીને લઈને આવ. ઠીક છે? ઠીક છે શેઠ, હમણાં લઈને આવું છું. अब आया ऊंट पहाड़ के नीचे. જો છું કામિની દેવી, હવે હું તને નાચ નચાવ છું. અરે મમ્મી 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 સમજો કે આપણા છે ને દિવસ ખુલી ગયા છે. અરે કઈ ટેન્શન લીધા જેવું છે જ નહીં. એટલે એમ અરે મમ્મી ખરેખર
ગજબના વ્યક્તિ નીકળ્યા વિજયભાઈ. અરે સોનાના માણસ નીકળ્યા, સોનાના માણસ. કેમ એવું તો શું કર્યું એમને? અરે શું નથી કર્યું મમ્મી? અરે હું ત્યાં ગયો ને તો મને કહ્યું કે અરે દીકરા તું આવ્યો છે, આવ બેસ. મને એમની પાસે બેસાડ્યો, મારા માથે હાથ ફેરવ્યો. નોકર ચાકર, ખરેખર મમ્મી ગજબની લાઈફસ્ટાઈલ છે એમની તો. અને એમને તો એમના નોકરને ઓર્ડર પણ આપી દીધો કે જાઓ અમારા મહેમાન આવ્યા છે, જલ્દી શરબત સોડા અરે નાસ્તો પાણી. મમ્મી કોઈ વાતની કમી જ નથી રાખી. તને કાંઈ બોલ્યા જ નહીં? જૂનું કાંઈ યાદ જ ન કર્યું? ભૂલી ગયા છે મમ્મી, બધું ભૂલી ગયા છે. એમણે કીધું કે મારા માટે છે ને માણસાઈ મહત્વની છે, હું છે ને માણસાઈ રાખીશ. આ તમે લોકો તકલીફના સમયમાં જો ને, તમે જેવું મારી સાથે કર્યું ને એવું ક્યારેય નહીં કરું. અરે મમ્મી ખરેખર સાચું બોલીશ તું? ઘડીક તો મને પણ ડર લાગતો હતો, એમ થતું હતું કે આ કદાચ અપમાન ના કરે તો સારું. પણ પછી યાર ખરેખર એમણે જે વાતો કરી ને મમ્મી, એના ઉપરથી તો આમ બધું ટેન્શન ગાયબ થઈ ગયું, ચપટી વગાડતા ગાયબ થઈ ગયું. બોલો તો મતલબ આપણે જઈશું તો મતલબ અપમાન નહીં કરે ને? જરાય અપમાન નહીં કરે. તમારા માટે અલગ નોકરી અને મારા માટે એમની ઓફિસમાં નોકરી આપી છે. મતલબ કે તમારે ઘરના કામકાજ અને એમાં પણ વેરાયટી છે મમ્મી. તમારે ઘરના નોકરાણીને ઓર્ડર કરવાના જ કામ કરવાના, કામકાજ બીજા કોઈ કરવાના જ નથી. અને મને તો મેનેજર બનાવ્યો છે. એમને દેવાંગ, એમને તને સાચે કાંઈ ન કીધું? અરે મારા વાલા, કોઈ વાત જ યાદ ન કરી? હા મમ્મી, હા ક્યારનો એ જ કહું છું કે મને એમણે કંઈ નથી કીધું. અને એમ પણ કીધું કે જો મને વિશ્વાસ નથી આવતો આ વાત પર, એટલે તને પૂછું છું વારે વારે. કારણ કે મેં જે કર્યું હતું એ તો મને ખબર જ છે ને. સાચું મમ્મી, સાચું બોલું છું, કઈ ખોટું થોડી બોલું. અત્યાર સુધી ક્યારે ખોટું બોલ્યું છું તમારી સાથે? તો પછી મમ્મી, અને આમ પણ પગાર પણ બહુ સારો આપવાના છે. મને પગાર કીધો? મને 30,000 અને તમને 20,000, 50,000 આવશે. એક સાથે 50,000 રૂપિયા જો ઘરમાં આવ્યા તો મમ્મી ટેન્શન જ ખતમ. રૂપિયા તો આપશે, સાથે સાથે ઓછીના રૂપિયા પણ આપશે. તો આપણે અમદાવાદ જવાનું છે રહેવા? હા મમ્મી, જવું જ પડશે ને, બીજો કોઈ ઓપ્શન પણ નથી ને. અને આમ પણ એમણે કહ્યું છે કે રહેવા કરાવવાની કોઈ ચિંતા ના કરતા, હું કોઈને ક્યારેય પણ કોઈ ખબર નહીં પડવા દઉં. અને હા, એમ પણ કહ્યું છે તમે અહીંયા રહેશો ને તો તમારી સેફટી રહેશે. અરે યાર ખરેખર તો અમદાવાદમાં ઘર મળવું તો મુશ્કેલ છે બેટા. એ જ કહું છું કે એમના જ ઘરમાં રહેવાનું છે. હા? હા મતલબ હું પણ નોકરી કરીને ત્યાં આવતો રહીશ ને. હા આપણે એના ઘરમાં મતલબ કે સોસાયટીમાં બહાર બીજું ઘર છે ત્યાં મકાન રાખી દેશે અને ત્યાં રહેવાનું છે. મતલબ એમની સાથે એમના ઘરમાં નથી રહેવાનું. શું તમે પણ મમ્મી, આપણે ક્યાં એમના ઘરમાં રહીએ? તું હમણાં જ બોલ્યો તો એમના ઘરે જ રહેવાનું છે એમ. એ નીકળી ગયું મમ્મી, ફ્લોમાં નીકળી જાય. માણસથી ક્યારેક ભૂલ થાય. હવે ભૂલ થઈ ગઈ મમ્મી મારી કે એવું બોલાઈ ગયું. બાકી છે ને આ તમારે છે ને, દેવાંગ, મતલબ ત્યાં નોકરી કરવાનું ફાવશે ને મને? અરે મમ્મી મને પણ નહીં ફાવે, પણ શું કરીએ, પરિસ્થિતિ છે. આમ પણ અત્યાર સુધી ઘણા લોકોને ડરાવ્યા, ધમકાવ્યા, ગમે તેમ કરીને ગમે એ રીતે પૈસા કઢાવ્યા છે. મને શું કહેતા હતા ખબર છે? એ લોકો છે ને ઘણા લોકોને પૈસા પણ આપે છે, તો એ પૈસા કઢાવવાના ડિપાર્ટમેન્ટમાં પણ ધીમે ધીમે કરતાં મને પદ આપશે. મતલબ ત્યાં પણ મારી નોકરી લાગી જશે. પછી મમ્મી મારો પગાર પણ વધશે. અને આમ પણ મેં તો એમને કહ્યું છે, મને છે ને ધંધામાં બહુ ફાવટ છે, ગમે એના રૂપિયા હોય ચપટી વગરતા કઢાવી દઉં. જો દેવાંગ, મને બહુ ગભરામણ થાય છે. તું જે બોલે છે બધું સાચું બોલે છે ને બેટા? મમ્મી સપનું નથી, સાચું છે, હકીકત છે. જુઓ સમજાય છે કઈ? સાચું છે, સપનામાં નથી. અને આમ પણ મમ્મી, તો ચાલ ને આપણે જઈએ એમના ઘરે મળવા. હા તો જઈએ જ ને, મને શું વાંધો છે. પણ એક કામ કરો, મારે છે ને ડાયરેક્ટ એમની ઓફિસે જવાનું છે. એટલે હું અહીંયાથી અમદાવાદ આવીશ તમારી સાથે, પણ તમને ઘર બતાવીને ત્યાંથી નીકળી જઈશ. કેમ પણ? મારે ઓફિસે જવાનું છે, ઓફિસનું કામકાજ મારી અંડરમાં છે. હા પણ એક દિવસ પછી કરજે ને બેટા, તું મારી જોડે ચાલ ને. જો મમ્મી અહીંયા આપણે મા દીકરો જે કોઈને સાબિતી નથી થવા દેવાની. અને આમ પણ આપણે છુપાઈને કામ કરવું પણ બહુ જરૂરી છે. જો એકવાર અમદાવાદ પહોંચ્યા અને પછી કોઈને આજુબાજુવાળાને પણ ભનક લાગીને તો ગયા કામમાંથી. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે આપણે છે ને રાતની ટ્રેનમાં નીકળીશું. અહીંયાથી 1-1.5 વાગ્યાની ટ્રેન પકડીશું ને તો સવારમાં 3-4 વાગે આપણે પહોંચી જઈશું. મતલબ કે હું તમને ત્યાં જ છોડી જઈશ. પછી તમારે ત્યાં થોડું ઘણું કામકાજ એક દિવસમાં સમજવાનું, સાંજે તો ભેગા જ છીએ, સાંજે આવી જઈશ ને હું. તો ચાલ ને અત્યારે ચાલ. મમ્મી અત્યારમાં આપણે શાંતિથી જવાનું છે. કેમ? મોડી રાત્રે 1-1.5 વાગે બહાર નીકળીશું તો લોકો જોઈ જશે ને. હા ચાલો હવે ટેન્શન નહીં લો, હસો તો ખરા, ખુશ તો થાવ, કામ મળ્યું છે. હા મમ્મી કેવું અજીબ છે નહીં? આ એક દિવસના સમયે આપણે એમની પાસે પૈસા માંગવા ગયા હતા ત્યારે એમણે લાત મારી હતી આપણને.
હા બેટા, મને બધું જ યાદ છે કેવી કપરી પરિસ્થિતિમાંથી આપણે આગળ આવ્યા છે. અને ભગવાન ઉપર બેઠો બેઠો બધું જ હોય છે, બધાનો સમય બધો જોતો જ હોય છે, પછી સમય આપવાનો બાકી હોય છે. આજે આપણો સમય આવી ગયો છે. માફ કરજો, કામ બધું પતી ગયું છે, તો હું ઘરે જાઉં. અરે ઘણું કામ બાકી છે. બેસ બેસ. અરે ઉપર બેસો, ઉપર બેસ, કઈ વાંધો નહીં. ના ના, કેમ? નીચે બેસવાનું સારું લાગે છે. અને ક્યાં જવું છે તારે? ઘરે મારા કયા ઘરે? ક્યાં છે તારું ઘર? મારા છોકરાએ આ લાઈનમાં જ ઘર રાખ્યું છે ને. હે? હમ અચ્છા, કઈ મકાનનો નંબર ખબર છે? કયું ઘર રાખ્યું છે? હમ. અરે તારે ક્યાંય નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે, મારા પાર્કિંગમાં નીચે. હા હા, અને મારી મરજી હશે ને ત્યારે હું તને મોકલીશ. ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. મારી મરજી હશે ત્યારે તું જશે, મારી મરજી હશે ત્યારે તું અહીંયા રહેશે. અને તારા ઘરના બધા કામ કરવાના છે. યાદ કરો સમય, કે ભૂલી ગઈ? હે? કઈ યાદ આવે છે? યાદ આવે છે. શું યાદ આવે છે? એક સમય એવો હતો કે આજ તારી જગ્યા ઉપર હું બેઠો હતો અને તું સોફા ઉપર બેઠી હતી. હવે તું ક્યાંય નહીં જઈ શકે. તારા દીકરાએ મને વેચી દીધી છે. હા, એકવાર તે જ કીધું તું ને કે તમારી દીકરીને મને વેચી દો, એની પાસે અમે શું કરાવીએ શું નહીં એ અમારે જોવાનું છે. તો બસ આજે સમય અમારો આવ્યો છે. હવે તારા દીકરાએ તને તો અમને વેચી દીધી છે, કારણ કે તારા દીકરાને તે એટલા સંસ્કાર નહોતા આપ્યા, એટલા માટે. ત્યારે અમારી દીકરીને મેં એટલા સંસ્કાર આપ્યા હતા કે અમારી ગરીબાઈની ઉપર અમને અભિમાન હતું, એટલા માટે. આજે જો આ પરિસ્થિતિ તારા ઉપર જ આવીને ઊભી રહી ગઈ. હવે ત્યારે તને પૈસાનું અભિમાન હતું, તને પૈસાનો ઘમંડ હતો, પણ અત્યાર સુધી આ દુનિયામાં કોઈનો ઘમંડ રહ્યો નથી અને રહેવાનો પણ નથી. હા, યાદ રાખજે, તારો કપરો સમય આવી ચૂક્યો છે હવે. હા, સાચી વાત છે. મારી ભૂલ હતી. હું મારા અહમમાં ને અહમમાં મેં કોઈ પણ નાના માણસની ક્યારેય ઇજ્જત નથી કરી. ક્યારેય કોઈ ગરીબ માણસની મેં ક્યારેય વાત નથી સાંભળી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને એટલે જ ભગવાને મારી આ દશા કરી છે. બની શકે તો મને માફ કરી દે. અરે તને માફ કેવી રીતના કરી દેવું? હા, હું તને બતાવવા માંગુ છું. ત્યારે તે મારી દીકરીને માંગી હતી, પણ મેં મારી દીકરીને વેચી નહીં, પણ મેં આમ જાત મહેનત કરી, સખત પરિશ્રમ કર્યો અને આજે મારી દીકરીને વિદેશ ભણવા મોકલી. આ જોઈ લે અને એટીટ્યુડ આજે. અને તું ક્યાં બેઠી છો અને અમે ક્યાં બેઠા છો? હા તો છે ને, મારે તારી સાથે આવું નહીં કરવું હતું, પણ તને બધું યાદ અપાવવા માંગુ છું કે એક સમય તારો હતો અને આજે તારો સમય કેવો છે. તને તારા સમયનું ભાન થઈ ગયું આજે. હા, કેટલી બધી ફાકા ફોજદારી કરતી હતી, આમ છે ને તેમ છે. અરે એક તું સ્ત્રી થઈને સ્ત્રી લાગણી નહીં સમજી. તમારી બધી વાત સાચી છે, અને આજે હું મારા કર્મોનું ફળ જ ભોગવી રહી છું. મારો છોકરો જો કદાચ મને અહીંયા વેચીને ગયો છે ને તમારા કહેવા મુજબ, તો કંઈ વાંધો નહીં. જેટલી પણ મારી જિંદગી બચી છે હું તમારી સેવામાં ગુજારી લઈશ. પણ દિલથી માફી માંગુ છું કે આજ પછી કોઈનું પણ અપમાન નહીં કરીશ. થઈ ગયું ને ભાન? તારી જાતનું ભાન થઈ ગયું? જોઈ લીધું ને? પૈસા ભેગા કરવાથી શું થાય ને પૈસા નહીં હોય ત્યારે શું થાય છે. આ જ દશા અમારી પણ હતી. કાંઈ નહીં બેન, જો તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ અમારા માટે બહુ મોટી વાત છે. બસ તારે સુધરવાનો એક મોકો તો અમે આપશું જ, કારણ કે અમે એવા નિર્દય નથી કે કોઈ ઉપર દયા ન કરીએ. કદાચ તમે તમારી માણસાઈ ભૂલી ગયા, પણ અમે એવા નથી. અમે અમારી માણસાઈ નથી ભૂલ્યા. જે થયું ને એ હવે ભૂલી જાઓ, હા, પણ કામ કરો તો તારે અહીંયા આવવું જ પડશે. ના, આપણે એના જેવું નથી થવાનું. આપણે એને કામવાળી તરીકે આપણા ઘરમાં નથી રાખવાના. એ એના ઘરે, આપણે આપણા ઘરે. એના કર્મનું ફળ ઈ ભોગવી લેશે. અને આપણાથી બનશે ને એટલી મદદ આપણે એમને કરીશું. એમણે જે આપણી સાથે કર્યું, જો આપણે જ એની સાથે એવું કરીએ તો એનામાં અને આપણામાં ફેર શું હતું? કઈ જ નહીં. આપણે બંને એક જ કહેવાય ને, એટલે બનશે એટલી હેલ્પ કરીશું આપણે એની.
હા જોયું મારી દીકરીના સંસ્કાર. મારી દીકરી તને રાખવા માંગે છે, તને સહકાર આપવા માંગે છે, અને તારો દીકરો મને વેચીને ચાલ્યો ગયો. હા હતા મારા સંસ્કાર, અને તારા દીકરાના સંસ્કાર જોઈ લે તું. કાંઈ નહીં. હવે બેન આ હુડા લોસી નાખ અને શાંતિથી ઘરે જા. અહીં કામ કરવા આવવાની કોઈ જરૂર નથી. કંઈ પણ પૈસાની જરૂર હોય તો અમારા વિજય શેઠ બેઠા છે, પૈસા માંગી લેજે. ભલે, ધન્યવાદ.